કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ 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 હરે હરે. સ્ક્રીન દેખાઈ રહી છે પ્રભુજી? હરે કૃષ્ણ. હા પ્રભુજી હા, દેખાય છે. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ અને પ્રભુપાદને કોટી કોટી દંડવત પ્રણામ કરીએ અને મંગળાચરણથી અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ स्वपदान्तिकं. વંદે અહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુવૈષ્ણવાંચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રીકૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રીરાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતામ ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. ॐ विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे હરે कृष्ण કૃષ્ણ कृष्ण कृष्ण કૃષ્ણ हरे हरे राम हरे હરે राम 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 हरे हरे. अनंत कोटि वैष्णव वृंद की जय शिला प्रभुपाद की जय, श्री श्री राधा गोविंद भगवान की जय, श्री श्री नित्या की जय, श्री गुरुदेव की जय. हरे कृष्ण. સર્વ ભક્તોનું ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ. અક્ષય પ્રભુજી, મુકેશ પ્રભુજી, રેખા માતાજી, ધીરજ માતાજી, ધીરજ પ્રભુજી, હરે કૃષ્ણ. બધા દંડવત પ્રણામ પ્રભુજી માતાજી. હરે કૃષ્ણ. તો આપણે અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન. ભગવાન એક જ જગ્યાએ બધું જ આપણને બતાવશે. તો કેવું છે, આપણે ડાયરેક્ટ ના જોઈ શકીએ, બરોબર ને? પણ કેવું છે, આપણે બીજાની આંખોથી જોઈ શકીએ, હે ને? તો આપણે અર્જુનની આંખો દ્વારા આપણે ભગવાનના દર્શન કરવાની કોશિશ કરીશું. જેવી રીતે સંજય વર્ણન કરી રહ્યા છે, અર્જુનજી વર્ણન કરી રહ્યા છે, તો એ પ્રમાણે ભગવાનના દર્શન કરવાની આપણી જે ઈચ્છા છે, બરોબર, એ ચોક્કસ ભગવાન પૂરી કરશે. હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ. અને કેવું છે કે આપણે જોઈ નથી શકતા ભૌતિક ઇન્દ્રિયોથી, બરોબર, ભૌતિક આંખોથી, બરોબર. બાકી તો ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. તો એવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો આપણને આ ભગવાનના દર્શન કરી શકીએ, બરોબર. તો આપણે ધીમે આગળ વધવાની કોશિશ કરીએ. તો આપણે 10મા અધ્યાયની અંદર જોયું, બરોબર ને? તો હરે કૃષ્ણ, કોઈ થોડું ઘણું રિપીટ કરી શકો છો? આપણે ગઈકાલે શું જોયું 10મા અધ્યાયની અંદર? હરે કૃષ્ણ. હા, રેખા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે આપણે 10મા અધ્યાયમાં પરમેશ્વરની વિભૂતિ એટલે અનુભૂતિ એની બધી જોઈ. એની અંદર આપણે ચતુસ્વરૂપની ગોળ અહમ સર્વસ્વ પ્રભુ કે બધી હું જ છું. પછી એના પછી ભગવાન એની વિભૂતિ બધી દર્શાવે છે કે વિભૂતિની અંદર જે મતલબ શ્રેષ્ઠ છે
એના એના પછી આપણે બીજું એક એક્ઝામ્પલ જોયું હતું. મને એક્ઝામ્પલ બહુ જ ગમ્યું. પ્રભુપાદના શિષ્ય જે છે એ આખું ભારત ભ્રમણ કર્યું અને એનામાંથી એને જોયું કે બીજા બધા જેટલા છે દેવી દેવતા એની પાસે અસ્ત્ર શસ્ત્ર છે, પરંતુ એક ભગવાન શ્રી કૃષ્ણ જ છે જેની પાસે વાંસળી છે. તો મતલબ કે ભગવાન તો ખરે. એના પછી આપણે બીજું એક્ઝામ્પલ જોયું હતું ભૃગુ ઋષિનું, કે એને શિવ અને બ્રહ્માજી એને પરીક્ષા લીધી. પછી જયારે ભગવાન પાસે ગયા એને છાતી ઉપર આમ લાત મારી, એના પાદ ચીન કે તમને મારી છાતી તો વ્રજ સમાન છે, તમારા પગમાં. તો ત્યારે એને પણ કહ્યું કે આ તો અસિત, દેવલ આ બધા ઋષિઓ છે એ પણ માને છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે. એના પછી જોયું કે વેદોમાં સામવેદ છે, પછી બૃહસ્પતિ છે, સેના નાયકોમાં કાર્તિકેય છે. એમ વિવિધ પ્રકારની જે મતલબ બધી વસ્તુ છે એનામાંથી શ્રેષ્ઠ છે એ દેવર્ષિઓમાં નારદ. બધી શ્રેષ્ઠ વસ્તુઓ છે એ બધી ભગવાન છે એની વિભૂતિ દર્શાવે છે. હરે કૃષ્ણ ગુરુજી. ખૂબ સરસ માતાજી. ખૂબ સરસ તમે વર્ણન કર્યું. તો ભગવાને ખૂબ સરસ માતાજીએ સમજાવ્યું, બરોબર, કે ભગવાન જ્ઞાન શા માટે બતાવે કે હું પ્રિય માણસ છું, તું મારો પ્રિય છે. તો ભગવાનને જાણવા માટે ભક્તો અસીમે સકાચેતી એક ક્વોલિટી હોવી જોઈએ કે આપણે ભગવાનના ભક્ત બનવાનું છે, બરોબર, ભગવાનના મિત્ર બનવાનું છે. ભગવાન આપણને મિત્ર માને છે, બરોબર, પણ આપણને ડાઉટ છે, શંકા છે. પણ જ્યારે આપણી આ શંકાનું સમાધાન થઈ જાય, બરોબર, કાલે ભગવાને બધી વિવિધ વિભૂતિઓ બતાવીને અને અર્જુને શું કીધું કે આ બધી જે વિભૂતિઓ છે ને એનું દર્શન કરતા મને તૃપ્તિ નથી થતી, બરોબર, ભગવાન તમે વધુ ને વધુ વર્ણન કરો. તો એકવાર જો આપણે આ વસ્તુ આપણી ક્વોલિટી જનરેટ થઈ જશે આપણાની અંદર કે વધુ ને વધુ સાંભળવાની, બરોબર, તો ચોક્કસ આપણને પણ પછી જે સચ્ચિદાનંદ ભગવાનની જે શું કહેવાય સચ્ચિદાનંદ સ્વરૂપ છે, બરોબર, એવી રીતે જીવ પણ આત્મા પણ સચ્ચિદાનંદ છે. તો ધીમે ધીમે જેમ જેમ ભગવાનની સેવાની અંદર જોડાશે તેમ તેમ એને આનંદની અનુભૂતિ થાય છે, બરોબર, અને આ બધું પ્રેક્ટિકલી થાય છે. તો ભગવાન ખૂબ સરસ કીધું કે બધું જ સર્જનનું કારણ હું છું, બરોબર, બધું જ મારામાંથી આવે છે. તો પછી એ જ્યારે જાણે છે એ બુદ્ધિશાળી બને છે, અને બુદ્ધિશાળી બનીને શું કરે છે કે મારા વિશે ચર્ચા કરે છે, બરોબર, અને એ વાતોની અંદર જ એમને આનંદ આવે છે. અને ભગવાન શું કરે છે જ્યારે આવી રીતે જ્યારે ભક્તો ચર્ચા કરે છે, નિત્ય સ્મરણ કરે છે, તો ભગવાન એમને બુદ્ધિ આપે છે, બરોબર. અને એટલું જ નહીં, ભગવાન શું કરે છે એમના હૃદયની અંદર જ્ઞાન રૂપી પ્રકાશનો દીપક પ્રજ્વલિત કરે છે, બરોબર. તો બધું જ અજ્ઞાન દૂર થાય છે, અને અજ્ઞાન દૂર થાય છે તો બધા આપણા ડાઉટ પણ ક્લિયર થાય છે. અને પછી આપણને ખબર પડે છે કે બધા જ દુઃખનું કારણ અજ્ઞાન છે, હે ને. તો આ વસ્તુ કેવું છે કે આપણે પ્રેક્ટિકલી ક્યારે એપ્લાય કરી શકીએ કે જ્યારે આપણને શ્રદ્ધા આવે, ગુરુ પ્રત્યે શ્રદ્ધા આવે, આપણને શાસ્ત્ર પર શ્રદ્ધા આવે, તો આ ચોક્કસ આપણા જીવનની અંદર ધીમે ધીમે આપણે એપ્લાય કરી શકીએ. અને કોઈ એવી જગ્યા નહોતી, બરોબર, કે ભગવાને, કેમ કે આપણને હંમેશા કેવું છે ભૌતિક વસ્તુની અંદર ખૂબ આસક્તિ હોય. એટલે આપણી આજુબાજુની અંદર એવી બધી રાજાથી માંડીને એવા મોટા મોટા વ્યક્તિઓ, બળવાન વ્યક્તિઓ, શક્તિશાળી વ્યક્તિઓ બધું જ દેખાય, બરોબર, કે સ્ત્રીઓ દેખાય. ત્યારે એની અંદર જે ક્વોલિટી છે, બરોબર ને, જે ક્વોલિટીની અંદર જોઈએ ત્યારે એ આપણને ખબર પડે કે ભગવાન દ્વારા એને વિભૂતિ પ્રાપ્ત કરવામાં આવી છે. અને એટલા માટે જ કેમ કે એમને એવા અગલા જન્મની અંદર એવા સારા કાર્યો કર્યા છે, એટલા માટે જ આ એમને વિભૂતિ તરીકે ભગવાન એમને પ્રદર્શિત કર્યા છે. પણ કેવું છે કે જ્યારે આ ભક્તિની અંદર વ્યક્તિ નથી જોડાતો, બરોબર ને, તો શું થાય છે કે ભોગમાં લાગી જાય છે. પેલું કેવું છે કે તમે જ્યારે ભાગવતમની અંદર જ્યારે દેવહૂતિ માતા જ્યારે કપિલ મુનિને પૂછે છે, બરોબર ને, તો જે ગર્ભની અવસ્થા હોય છે એની અંદર બતાવવામાં આવે છે કે જે ગર્ભની અંદર બાળક હોય છે ત્યારે એને અત્યંત પીડા હોય છે. એટલી બધી એમ એ વ્યથિત હોય છે કે ક્યારે હું બહાર નીકળું કે આ ગંદી જગ્યાની અંદર. અને જે માતા કંઈ કાર્ય કરે તો એને પણ અતિશય પીડા થતી હોય, બહુ તીખું ખાઈ લે, ખાટું ખાય, તો ખૂબ જ ભગવાનને પ્રાર્થના કરે છે, ખૂબ જ, બરોબર, કે ભગવાન મને કાઢો કાઢો કાઢો, બરોબર, મારાથી નથી સહન થતું. અને જ્યારે પછી શું થાય છે કે જ્યારે આવે છે, બહાર આવે છે, તો તરત જ ભૂલી જાય છે ભગવાનને, બરોબર ને. અને પછી શું થાય છે, મારું મારું મેં ઓર મેરા, બરોબર, મેં ઓર મેરાની અંદર લાગી જાય છે અને ભગવાનનું વિસ્મરણ થાય છે. અને પછી પોતે બોસ બનવાની, માલિક બનવાની, બરોબર, કે શક્તિશાળી બનવાની કોશિશ કરે છે. પણ ભગવાને બધું જ લિમિટ રાખ્યું છે. બધા ભલા આપણે લાઈફની અંદર જોયું ને કે બધા રાવણ છે, હિરણ્યકશુપ છે, બરોબર, કે ભલભલા દેવી દેવતાઓ સાથે પાસેથી વરદાન માગી લીધા હતા, બરોબર, અમર થઈ જાય ને એવા વરદાનો પણ માગી લીધા. પણ ભગવાને શું કીધું કે ધૂતની અંદર મીન્સ મારા કરતા મીન્સ કોઈ શું કહેવાય ચીટર, બરોબર, કે કોઈ નથી છલ કપટ કરનારાઓની અંદર, બરોબર ને. તો સૌથી મોટા પેલે છે. તો ભગવાન એટલા બધા બુદ્ધિશાળી છે કે તમે ગમે તેટલી બુદ્ધિ વાપરી શકો, બરોબર, પણ હંમેશા કેવું છે જીવની અવસ્થા શું છે કે દાસ તરીકેની છે, બરોબર. તો
ખૂબ સરસ બધું અલગ અલગ બતાવ્યું બરોબર ને. અમને આપણે ખૂબ સરસ આપણે દાખલો લઈશું આગળ કે એક આપણા ડીઓટી છે બરોબર, કે ફોર્ડ કંપનીના માલિક છે બરોબર ને. તો કેવું છે કે જ્યારે એ વ્યક્તિને આપણે મળીએ બરોબર, તો ભગવાને શું કહેવાય કે જ્યાં દેવી દેવતાઓ છે બધા એક શું કહેવાય કે શું કહેવાય સર્જનના ભાગ સ્વરૂપ છે, બધાને અલગ અલગ કાર્ય આપવામાં આવ્યા છે. જેવી રીતે કોઈ પ્રધાનમંત્રી હોય બરોબર ને, કે એની અંદર શું હોય કે એક એક કોઈને હોમ મિનિસ્ટ્રી આપેલી હોય, કોઈને સૈન્ય આપેલું હોય બરોબર ને, કોઈને શિક્ષા વિભાગ આપેલો હોય, તો અલગ 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 આપેલા હોય બરોબર ને. એને બધા આપણા સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય બરોબર, પણ કેવું છે એ બધા એના અંડરની અંદર કામ કરતા હોય. તો દરેક વખત કેવું છે ભગવાન પોતે આવતા નથી, પણ એના અધિકારીઓ સ્વરૂપે હોય છે બરોબર. તો એવી રીતે કેવું છે કે આ બધું સંચાલન ચાલે છે. પણ હવે અર્જુનજીને અહીં આગળ પ્રશ્ન છે બરોબર ને, કે આ બધું પ્રેક્ટિકલી તો ભગવાન તમે બતાવ્યું બરોબર ને, જો આ થિયરી તો જ્ઞાન તમે બધું આપી દીધું કે હું અહીં આગળ વ્યાપ્ત છું, હું અહીં આગળ વ્યાપ્ત છું. તો કંઈક તે એવું કરો બરોબર ને, કે જેથી કેવું છે કે હું તો સ્વીકારી લઉં છું, કેમ કે એમ ગુરુ પરંપરાની અંદર એમને જાણ્યું છે, તો ભગવાનને જે કહે છે એમ સ્વીકારે છે બરોબર. પણ જે આપણે જેવા લોકો હાજર નથી બરોબર ને, તો એના માટે શું થાય છે, એના માટે ભગવાન એક ભગવાનના ભક્ત ખૂબ જ દયાળુ હોય છે. એમના બધા જ જીવો પ્રત્યે દયા હોય છે. તો ભગવાન લાસ્ટ શ્લોકની અંદર એવું કહે છે કે હે અર્જુન, આ વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? હું મારા એક અંશ માત્રથી આ બ્રહ્માંડને ધારણ કરું છું બરોબર. તો કયા અંશની વાત કરી ભગવાને? હરે કૃષ્ણ યાદ છે કોઈને? ભગવાને એવું કીધું ને કે હું એક માત્ર અંશ માત્રથી બ્રહ્માંડને ધારણ કરું છું. માતાજી પ્રભુજી, હરે કૃષ્ણ. હા બોલો. 42મા શ્લોકમાં ભગવાન કીધું અવાજ નથી. હા માતાજી, અવાજ નથી આવતો. બરાબર. હરે કૃષ્ણ. તો ભગવાને શું કીધું? કદાચ બધા બીજી હશે બરોબર. તો ભગવાને શું કીધું? અંશ માત્રથી, એટલે ભગવાનનો જે અંશ છે, પ્રથમ પુરુષ અવતાર કારણો દક્ષાય વિષ્ણુ, અનંત બ્રહ્માંડોને પોતાની અંદર સમાવી શકે છે. અને જ્યારે બ્રહ્માંડોનો વિલય થાય છે ત્યારે એમના શરીરની અંદર. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, કોઈકનો અવાજ આવે છે. પ્રભુજી સ્ટોપ કરો. ઓકે, ઠીક છે. તો અંશ માત્રથી ધારણ કરી શકે છે. તો કેવું છે કે જે ભગવાન ખૂબ વિશાળ છે અને ક્ષીરોદક્ષાઈ સ્વરૂપે તરીકે કણ કણની અંદર વ્યાપ્ત છે બરોબર. તો હવે અર્જુન તો એમ વિચારે કે બરોબર કે ભગવાન હું તો સ્વીકારી લઉં છું, પણ આ બીજા બધા શું કરશે બરોબર ને. તો એ માટે વર્ણન કરે છે બરોબર. તો ખૂબ સરસ આ અધ્યાય છે બરોબર. 1 થી 8 ની અંદર વિનંતી કરે છે બરોબર. પછી વિશ્વરૂપનું વર્ણન કરવામાં આવે છે 9 થી 31 ની અંદર. 32 થી 34 શ્લોકની અંદર ભગવાન કહે છે કે હું કાળ છું, સમય છું બરોબર. અને 35 થી 46 ની અંદર અર્જુનની પ્રાર્થના કરે છે. 47 થી 55 ની અંદર ભગવાનનું દીપું જ સ્વરૂપ છે, ભગવાન શ્યામ સુંદર સ્વરૂપ છે, એ સર્વોપરી છે અને સર્વોચ્ચ છે અને બધાને ગમે એવું છે બરોબર ને. ખૂબ સરસ ભગવાન વર્ણન કરે છે. તો આપણે આ જોયું. તો પહેલા શ્લોકથી આપણે શરૂઆત કરીએ. અર્જુન ઉવાચ મદનુગ્રહાય પરમં ગુહ્યમ આધ્યાત્મ સંગીતમ યત્વયોક્તમ વચસ્ત્વેન મોહોયમ વિગતો મમ. અનુવાદ: અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગૃહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને મારો મોહ દૂર થઈ ગયો છે. હે ને? તો આપણો દૂર થયો છે? નથી, હજુ આપણો નથી થયો બરોબર ને. પણ ધીમે ધીમે ચોક્કસ થશે. જેમ જેમ ભગવાનની કૃપા થશે, આપણે જેમ જેમ શ્રવણ કરીશું તેમ તેમ ચોક્કસ આપણો જે મોહ છે દૂર થશે. અને અહીંયા આગળ ભગવાન ગુહ્ય આધ્યાત્મિક વિષયો બરોબર. તો આપણને ગુહ્ય જ્ઞાન બતાવવામાં આવ્યું બરોબર. આપણે 3 ગુહ્ય જ્ઞાન જોયા. હરે કૃષ્ણ, કોઈને યાદ છે કયા કયા ગુહ્ય જ્ઞાન હતા? હરે કૃષ્ણ. ટોપ સિક્રેટ નોલેજ બોલો. હરે કૃષ્ણ માતાજી હરે પ્રભુ. કૃષ્ણ પ્રભુજી. હા. આપણે બીજા અધ્યાયમાં જોયું કે હું શરીર નથી પણ આત્મા છું. પછી એના પછી ભગવાન કોણ છે અને ભગવાન સાથેનો સંબંધ, મતલબ આપણે કેવી રીતના એની સાથે પાછો સંબંધ બનાવવાનો છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી બરોબર. તો આપણે બીજા અધ્યાયની અંદર જોયું ભગવાને કીધું કીધું શરીર નથી, આત્મા છે બરોબર. તો પછી 7મા અધ્યાયની અંદર આપણે જોયું ભગવાન કોણ છે બરોબર ને. હે તો ભગવાન કોણ છે? તો 7મા અધ્યાયની અંદર જોયું. પછી ભગવાનને જાણ્યા પછી 9મા અધ્યાયની અંદર આપણને બતાવ્યું કે જાણ્યા પછી શું કરવાની છે? તો ભગવાનની સેવા કરવાની છે. કે ભગવાન જીવ એ ભગવાનનો અંશ છે અને અંશ તરીકે અંશીની સેવા કરી એનો ધર્મ છે. હે ને? તો આ જ્યારે આ જે ટોપ સિક્રેટ ટોપ નોલેજ બતાવી એને જે શરીર નથી, આત્મા છું, એને ગુહ્ય જ્ઞાન કહેવાય. પછી ભગવાન કોણ છે એને ગુહ્યતર જ્ઞાન કહેવાય. અને જે હું ભગવાનનો દાસ છું, હું ભગવાનનો સેવક છું, મારે ભગવત ધામ જવાનું છે, તો એ જે જ્ઞાન છે આપણે એને ગુહ્યતમ જ્ઞાન કહે છે. તો આ જે આધ્યાત્મિક જ્ઞાન બરોબર. તો જે ઉપદેશ આપ્યો એ સાંભળવાથી શું થયો?
અર્જુનનો મોહ દૂર થઈ ગયો. અને 10મા અધ્યાયની અંદર જે ચતુશ્લોકી ગીતા આપી, બરોબર ને, 4 શ્લોકો આપ્યા, એની અંદર ભગવાન કીધું છે બધું જ મારામાંથી આવે છે, ભક્તો શું કરે છે, હું શું કરું છું, બધું જ આપણને બતાવી દીધું. એના કારણે અર્જુનનો મોહ દૂર થઈ ગયો છે, બરોબર. પણ શેના દ્વારા? શ્રવણ દ્વારા, બરોબર. તો આપણે કેવું છે, હંમેશા સબમિસિવલી, એટેન્ટિવલી, બરોબર ને, કે અમુક શબ્દો ના ખબર પડે ગમે તે તો નોટ બનાવી રાખો, લખી રાખો, પૂછો, બરોબર ને. અમને ના ખબર હશે તો આપણે સિનિયર ડિવોટી આપણા છે, બરોબર, આપણે ગુરુ મહારાજને પણ પૂછી શકીએ છીએ, બરોબર ને. ગુરુ મહારાજે પણ ખૂબ સરસ એવી વ્યવસ્થા રાખેલી છે કે તમે પ્રશ્ન તો તમે ગમે ત્યારે પૂછો, એમને ખાલી મેલ કરો ને તો તમારા મેલનો પણ જવાબ તમને આપી દે. ભલે એમ આપણાથી દૂર છે, એમના ઘણા બધા શિષ્યો છે, કદાચ આપણે પર્સનલી ના મળી શકે, પણ જ્યારે તમે આ જે મેલ છે, બરોબર, તમે એમને મેસેજ કરો છો તો એ ચોક્કસ જવાબ આપે છે. અને પાછું કેવું છે કે બિલકુલ સાંજનો સમય, તમે એમ વિચારો કે ગુરુ મહારાજ આટલા બધા બીજી છે તો શું કરતા છે, કેવી રીતે? વિચાર કરો, સાંજના સમયે પણ એ કેવું છે, હંમેશા જે પ્રભુપાદના લેક્ચરનું શ્રવણ કરે છે, અને સાંજે પણ સૂતી વખતે કૃષ્ણ બુક છે, ચૈતન્ય ચરિતામૃત છે, વાંચીને જ સૂવે, બરોબર ને. તો એમનું જે જબરજસ્ત શિડ્યુલ છે, બરોબર. તો આપણે જે આ જેમ જેમ શ્રવણ કરીશું ને, અને ભાગવતમની અંદર શ્લોક છે, શૃણવતામ સ્વકતઃ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન હૃદયંતઃ સૌભદ્રાણી વિધુનોતિ સુરીસતામ. તો ભગવાન શું કરે છે? જેમ જેમ આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ, બરોબર, અને એમની કથા એ જ પુણ્ય કર્મ છે. આ જે શ્રવણ કરવું એ બી પુણ્ય કર્મ છે. એના કારણે જે હૃદયની અંદર ભગવાન તો શું કરે છે? પહેલા તો સફાઈ કર્મચારી તરીકે આપણા હૃદયની અંદર જે બધો કલ્મેશ છે, કચરો છે, જે ડાઉટ છે, શંકા છે, સાફ કરવાનું જ કાર્ય કરે છે. હે ને? તો આ જે શ્રવણ છે ને, અતિ મહત્વનું છે, બરોબર. અને આ શ્રવણ ધીમે ધીમે કરશું, આપણને ક્લિયરિટી આવશે, બરોબર. પણ આપણે કેવું છે, કોઈને કોઈ એવી રીતે આપણે સેવાની અંદર જોડાવવું જોઈએ, બરોબર. તો બધું જ એમને બતાવ્યું, બરોબર, કે ડાઉટ બધા એમના ક્લિયર થયા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, બધું જ એમનામાંથી આવે છે. આજુબાજુને જેને શક્તિઓ પ્રદાન કરવામાં આવેલી છે, જે વિવિધ ઐશ્વર્યો છે, એ ભગવાનને કારણે છે. તો અર્જુનનો ટોટલ ડાઉટ ક્લિયર થઈ ગયો, બરોબર ને. આગળના શ્લોકની અંદર શું કહે છે? ભવા ભવાપ્યો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરસો મયા તત્ ત્વત્તઃ કમલપત્રાક્ષ મહાત્મમયી ચાવ્યયમ. હે કમળનયન, મેં આપની પાસેથી જી માત્રાના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે, અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે, બરોબર. ભગવાનને અહીં આગળ કમળ નયન સાથે સરખાવવામાં આવ્યા છે, બરોબર ને. તો ભગવાનની આંખો ખૂબ જ સુંદર છે. તમે ઇસ્કોનના જ્યારે ટેમ્પલની અંદર જાઓ ને, માયાપુર જાઓ, પછી અહીં વડોદરા પણ, બરોબર, મોસ્ટ ઓફ બધા ટેમ્પલની અંદર, તો ભગવાનની એમ આંખો જોજો તમે, બરોબર ને, કે બિલકુલ એટલી સરસ છે ને, ઓરિજિનલ આંખો. અને પ્રભુપાદે આ જે ડીટી વર્ષી સેવા જે સેવા કરવામાં આવી છે ને, તમને એમ લાગે કે આટલો બધો શણગાર, બિલકુલ પ્રભુપાદે એવું કીધું કે તમે ભગવાનને એવા શણગારો કે એમ જોઈને જ આપણને એમ લાગે કે સાક્ષાત ભગવાન આપણને દર્શન, અને ખરેખર એ સાક્ષાત સ્વરૂપ જ છે, બરોબર. આપણને થોડી શંકા છે, ડાઉટ છે, બરોબર ને. એ જ વસ્તુ કેવું છે, ભગવાન આપણી જે સેવાઓ અર્પણ કરીએ છીએ વિગ્રહ સ્વરૂપે સ્વીકારે છે. તો કેટલા 100 100 200 200 માણસો લાગેલા હોય, બરોબર ને. તમે જોજો વસંત પંચમી વખતે જ્યારે ભગવાનનો જે ફૂલોથી, જે ફૂલ માળાથી એમના જે વસ્ત્રો શણગારેલા હોય, બરોબર ને. અને દરરોજ એવરીડે તમે જ્યારે શું કહેવાય કે જે પેલી સવારની અંદર દર્શન આરતી હોય છે, દર્શન આરતી પછી ભગવાનના જે દર્શન કરો ને, બિલકુલ અદ્ભુત હોય છે. અને એટલું બધું સરસ એવો શણગાર હોય છે, અને જે વિગ્રહ પણ એટલા જબરજસ્ત હોય છે. અને દરેક જગ્યાએ કે જે આ ડીટી વર્ષી સેવા છે, જબરજસ્ત રાખવામાં આવી છે, અને બધું શાસ્ત્ર પ્રમાણે. અહીં આગળ કમલને એમ કીધા, એટલે ત્યાં આગળ પણ આપણે આંખો જોશું, બરોબર. તમે માયાપુરના છે, બરોબર, અત્યારે ખાડઘરની અંદર નવું ટેમ્પલ બન્યું, બધા જ મોસ્ટ ઓફ ટેમ્પલની અંદર તમે જોજો ભગવાનના એવા બિલકુલ કમળ નયન જેવા, એટલે કમળનો કેવો છે કલર, બરોબર, ગુલાબી કલર, બરોબર ને, એ પ્રકારની ભગવાનને આંખો હોય છે, ખૂબ જ અતિ સુંદર, બરોબર. તો જોવાની, અને ભગવાન કહે છે કે જી માત્રાના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું. તો અર્જુને ક્યાં આગળ સાંભળ્યું? આ એટલે ઉત્પત્તિ અને લય વિશે કયા અધ્યાયની અંદર સાંભળ્યું? હરે કૃષ્ણ, કોઈને યાદ છે? હરે કૃષ્ણ, કયા અધ્યાયની અંદર આપણે સાંભળ્યું ઉત્પત્તિ અને લય વિશે? નથી યાદ? વાંધો નહીં, બરોબર. તો કદાચ બીજી હશે બધા. તો આપણે 9મા અધ્યાયની અંદર 8મા નવમા અધ્યાય, અધ્યાય. હા, 9મા અધ્યાયની અંદર પણ જોયું, 8મા અધ્યાયની અંદર જોયું, બરોબર. 8માની અંદર જોયું ને શું કહ્યું કે પેલો બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય છે ત્યારે મિની પ્રલય આવે છે, અને આખો જ્યારે બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે મહાપ્રલય આવે છે. અને શું કરે છે ભગવાન? શું કીધું કે હું આ બધું હું જ કરું છું, મારા આદેશ અનુસાર થાય છે, બરોબર. કે ભગવાન પોતે વિસ્તાર કરે છે બ્રહ્માજી તરીકે, બરોબર. બ્રહ્માજી તરીકે રજોગુણના દેવતા, તો પેલું સર્જન, બરોબર. પછી વિષ્ણુજી તરીકે પાલન, અને શંકર ભગવાન તરીકે પ્રલય.
તો આજે સર્જન, પાલન અને પ્રલય બધું શું કરે છે? ભગવાનના અંડરની અંદર થાય છે. તો ભગવાનનો મહિમા કેટલો અક્ષય છે, બરોબર? કેમ કે એનો અંત આવી શકે, આનો ક્ષય ક્યારે થઈ નાય. કેમ કે જોયું ને આપણે કે જે ભગવાનના જે વિસ્તાર છે અનંત છે, અનંત સમયથી ભગવાનની લીલાઓના ગુણગાન ગાઈ રહ્યા છે, પણ છતાં પણ એમની લીલાઓનો ક્યારેય પાર આવતો નથી. કંઈક ને કંઈક નવી લીલાઓ થઈ જાય, બરોબર? એટલા માટે કહે છે કે અહીંયા આગળ જે ભગવાનનો જે મહિમા છે અક્ષય મહિમા છે, અને પોતે અનુભવ કર્યો છે, કેમ કે પોતે ભગવાનના ભક્ત છે, ખૂબ જ ઉચ્ચ અવસ્થાની અંદર છે, બરોબર? તો આગળ ભગવાન કહે છે, શું કહે છે કે એવમેત્યગતાથ ત્વમ આત્માનામ પરમેશ્વર દૃષ્ટુમિચ્છામિ તે રૂપમ ઈશ્વરમ પુરુષોત્તમા. હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, હું આપને સ્વયં આપના જણાવ્યા પ્રમાણેના આપના વાસ્તવિક રૂપને મારી સમક્ષ જોઈ રહ્યો છું. તેમ છતાં આપ દિવ્ય દ્રશ્ય જગતમાં કેવી રીતે પ્રવેશ્યા છો એ જોવાની મારી ઈચ્છા છે. આપના એ સ્વરૂપનું હું દર્શન કરવા ઈચ્છું છું. હવે કેવું છે કે બીજું અહીંયા આગળ ભગવાન અને શ્રી કૃષ્ણ એક રથની અંદર છે, અત્યારે સવાર છે એ લોકો. તો સિમ્પલ પ્રશ્ન થાય, બરોબર, કે તમે તમારી સામે છો, બરોબર ને? તો તમે એમ કહો છો કે આ દરેક જગ્યાએ તમે વ્યાપ્ત છો, તો આ કેવી રીતે પોસિબલ છે? અને આ દ્રશ્ય જગત, જે જગતની અંદર તમે મને દેખાતા નથી, પણ તમે એમ કહો છો કે હું બધી જગ્યાએ વ્યાપ્ત છું, તો મને બતાવો ને તમે ક્યાં ક્યાં છો, બરોબર? એવી મારી જોવાની ઈચ્છા થઈ છે, બરોબર? અને એ સ્વરૂપનું એટલે કયું કે વિશ્વરૂપના જે જ્યાં આગળ ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે એવા વિશ્વરૂપના દર્શન કરવાની એમને ઈચ્છા થઈ જાય. અને શું કહે છે અહીંયા આગળ? પુરુષોત્તમ કહે છે, બરોબર? તો પુરુષોત્તમ કહેવાય છે, બરોબર, પણ ભગવાનને પુરુષોત્તમની અંદર ઉત્તમ કહેવામાં આવ્યા છે, બરોબર? પુરુષ માત્ર ભગવાન એટલા જ પુરુષ છે. આપણે તો બધા કેવું છે, આપણે તો જીવ છે, બરોબર, કે જેને પુરુષ એટલે પરમ ભોગતા, બરોબર? આપણે સબભોગતા છીએ, બરોબર, પણ પરમ પુરુષ એટલે તમે 13મા અધ્યાયની અંદર જોશો તો દરેક જે જીવ ભોગવાને ભોગવે છે એને પુરુષ કહેવાય છે, પણ ભગવાન કેવા છે? પરમ પુરુષ છે અને પરમેશ્વર છે, હે ને? તો સ્વયં આપણા જણાવ્યા પ્રમાણે, બરોબર ને? આપને સ્વયં આપણા જણાવ્યા પ્રમાણે આપણા વાસ્તવિક રૂપને મારી સમક્ષ. હવે અર્જુન કેવું છે? આ વાસ્તવિક સ્વરૂપ છે, એટલે કે ભગવાન કેવું છે કે આ અધ્યાયની અંદર પણ ક્લિયર કરશે. શું કહે છે? કે જે વિષ્ણુમાંથી કૃષ્ણ આવે કે કૃષ્ણમાંથી વિષ્ણુ આવે, બરોબર? કેમ કે જે ભગવાન છે એમના જે આજે અત્યારે શ્યામ સુંદર સ્વરૂપ, વાસ્તવિક સ્વરૂપ એટલે કયું છે? અત્યારે જે શ્યામ સુંદર સ્વરૂપ છે એ જ અત્યારે એમની સામે ઊભું છે, અને એ જ એમના ગોલોકધામની અંદર પરમેનન્ટ હોય છે, બરોબર? એટલા માટે કહી રહ્યા છે કે અહીંયા આગળ વાસ્તવિક સ્વરૂપને જોઈ રહ્યા છો, પણ તેમ છતાં તમે બધી જગ્યાએ વ્યાપ્ત છો, તો કેવી રીતે વ્યાપ્ત છો એ મારી જોવાની તીવ્ર ઈચ્છા છે, બરોબર? તો અહીંયા આગળ અર્જુનજીની ઈચ્છા છે, બરોબર, આ વિશ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા છે, બરોબર? તો અર્જુનજીનો તો ડાઉટ ક્લિયર થઈ ગયો, ઈચ્છા છે. તો આ કેમ આવી ઈચ્છા કરતા છે? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? એમને વિશ્વરૂપ દર્શન કરવાની કેમ ઈચ્છા છે? આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. આ વિશ્વરૂપ દર્શન કરવાની એટલે કે અર્જુનને ખબર છે કે કલિયુગની અંદર ભવિષ્યની અંદર એવા લોકો પણ આવશે જે એકચ્યુઅલી ભગવાન જયારે હતા ત્યારે પણ ઘણા બધા લોકો હતા જે પોતાને કૃષ્ણ તરીકે, ભગવાન તરીકે જાહેર કરતા હતા. એટલે અર્જુન ઈચ્છે છે કે હું પૂરેપૂરો પ્રૂફ મતલબ આપું. એટલે વિશ્વરૂપનું દર્શન કે આવું જે ભગવાનનું છે, તો એ રૂપથી કોઈ વિરાટ રૂપ છે કોઈ નહીં દર્શાવી શકે. એટલે અર્જુન છે મતલબ ઈચ્છા કરે છે કે મને વિશ્વરૂપનું દર્શન કરાવો. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી. તો અર્જુનજીને અહીંયા આગળ સાક્ષાત, પણ અર્જુનને પ્રોત્સાહિત કરવા માટે, બરોબર ને? કે એમને જે પ્રોત્સાહન મળે, બરોબર, આપણા માટે પ્રચારનું મટીરિયલ મળે, માતાજીએ કીધું એમ, બરોબર. અને બીજું કે જે લોકો હાજર નથી, બરોબર, તો ઘણા બધા એવા લોકો આવશે અને પોતાને પૂર્ણ પુરુષોત્તમ કહેશે અને આવી રીતે બોલી કાઢશે, બરોબર, કે હું અહીંયા આગળ વ્યાપ્ત છું, અહીંયા આગળ બધે બધે વ્યાપ્ત છું, આ બધી મારી શક્તિ છે. તો લોકો તરત સ્વીકારે નહીં, બરોબર? તો એના માટે કેવું છે, જે લોકો હાજર નથી એમના માટે કે ભગવાનનું ખરેખર વિશ્વરૂપ હોય છે. ભગવાન પોતાની જે યોગ માયા દ્વારા અનંત તરીકે વિસ્તરી શકે છે. તો એ ક્યારે આપણા માટે, બરોબર, કે જે હાજર નથી, આપણે બધા હાજર નથી, તો પછી અત્યારે આ જોઈને આપણે વિચાર કરી શકીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કે. અને બીજું માતાજીએ કીધું એમ કે ઘણા એવા આવશે આ જગતની અંદર, બરોબર, કે પોતાને ભગવાન માનશે, બરોબર. તમે તો એવા ઘણા બધા અત્યારે સમાજની અંદર જોઈ રહ્યા છે, ઘણા બધા એવા ભગવાન આવેલા છે. વારંવારની અંદર પેપરની અંદર પણ આપણે જોતા હોઈએ કે હું તો કલ્કીનો અવતાર છું, બરોબર. ઘણા બધા એવા ભક્તો જોવા મળે આપણને કે મારા ગુરુ ભગવાન છે, બરોબર. પણ આપણે જોઈએ કે ભગવાનની વ્યાખ્યા શું છે? કે ભગવાન તો બ્રહ્માજી વર્ણન કરે છે ને કે ભગવાન હંમેશા નવયૌવન રહે છે, ક્યારેય વૃદ્ધ થતા નથી, બરોબર. તો ભગવાન હંમેશા નવયૌવન રહે છે, અને એ ભલે બાળક હોય કે યુવાન હોય કે હંમેશા એ પ્રૌઢ અવસ્થાની અંદર હોય છે, તો છતાં પણ કેવું છે, એ પૂર્ણ એટલે પૂર્ણ જ રહે છે,
બરોબર. પણ અત્યારે તો એવા ઘણા બધા એવા ગુરુઓ પોતાને ભગવાન તરીકે માનતા હોય છે, બરોબર ને, પણ પોતે બે ત્રણ લોકોના સહારાથી ચાલતા હોય છે, બરોબર. તો આ વસ્તુ શીખવાનું છે કે એવા ઘણા બધા કળિયુગની અંદર એવા રાક્ષસી લોકો આવશે, બરોબર, એ શું કરશે કે પોતાને ભગવાન બનવાની ઈચ્છા કરશે. પણ આપણે એવી ચિંતા નથી કરવાની, બરોબર. આપણે આગળ જોયું ને, કેમ કે ભગવાન શું કીધું કે મરતી વખતે જે જીવ જેવી જેવી ઈચ્છા કરે છે એ પ્રમાણે હું એને એવી જગ્યાને એવો આપું છું, બરોબર. તો એ લોકોએ કેવું છે, પોતે ભગવાન બનવાની એવી ઈચ્છા કરીએ છે, બરોબર ને. તો એને કારણે ભગવાન બનવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, બરોબર. પણ શાસ્ત્રોની અંદર ખૂબ વર્ણન છે, ખૂબ જબરજસ્ત વર્ણન છે કે બરોબર, કે જે ગુરુ પોતાને ભગવાન બતાવે, બરોબર, તો એને અનંત મિશ્ર નામના નરકની અંદર એને મોકલવામાં આવે છે, બરોબર ને. તો આ કેવું છે, બધું અપમાન છે, બરોબર. પણ શાસ્ત્રોને જાણતા નથી, હે ને. તો આ બધું કન્ફ્યુઝન છે, હે ને, કે પોતાને ભગવાન બતાવે, બરોબર, કે હંમેશા કોઈ પણ ગુરુ એ ભગવાનનો દાસ છે, ભગવાનનો સેવક છે, હે ને. આપણે તો વારંવાર પ્રભુપાદને તો એકવાર કેવું થયું કે પ્રભુપાદ પોતે આવું સરસ જ્ઞાન આપે, બરોબર, અને બધાના જીવનની અંદર પરિવર્તન આવવા માંડ્યું. તમને તો ખબર છે ત્યાં આગળ કેવા બધા વ્યભિચારી લોકો હતા, બરોબર, નશેડી હતા, ગંજેડી હતા, અને એ લોકોના જીવનની અંદર પરિવર્તન આવ્યું. એટલે આ લોકો તરત જ પ્રભુપાદને પ્રભુપાદને કે પ્રભુપાદ તો ભગવાન છે, ચમત્કારી પુરુષ છે. જેવા પ્રભુપાદના કોન્ટેક્ટની અંદર આવે છે ને, એટલે બધા ભક્તો બની જાય છે, બધા સુધરી જાય છે. તો એ લોકો પ્રચાર કરવા માંડ્યા, પ્રભુપાદ ભગવાન છે, ભગવાન છે, બરોબર. કેમ કે સામાન્ય કેવું છે, પ્રભુપાદે જ્યારે એમને જોયું કે એમના પ્રભુપાદના પહેલા પણ ઘણા બધા એવા લોકો ગયા હતા ત્યાં આગળ, બરોબર. અને આ લોકો શું કરે, એવા થોડા થોડા એવા ચમત્કાર બતાવી દે, કેમ કે ભગવાનની કૃપાથી ઘણી વાર લોકોને થોડી ઘણી સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. તો લોકો પછી શું કરે, એમની જ સેવા કરવા મૂકી જાય અને બાજુ પર મૂકી દે ભગવાનને, હે ને. તો આના કારણે તો પછી પ્રભુપાદ આ લોકોએ આવું કર્યું એટલે પ્રભુપાદે તરત બોલાય, તમે શું કરો છો, આવું કરો છો, બિલકુલ ખોટું કરો છો. હવે કાલથી તમે આવતા ના હોય. એટલે થોડા સમય માટે એમને સસ્પેન્ડ કર્યા કે તમે આવી રીતે ના કરી શકો. પછી એ લોકોએ માફી માંગી અને પ્રભુપાદે પાછા લીધા, કેમ કે ભગવાનના ભક્ત છે, હે ને. તો આ વસ્તુ વિચારવાનું છે કે ગુરુ ક્યારે હોય કે સામાન્ય ભગવાનના જે શું કહેવાય કે પ્રતિનિધિ છે, બરોબર. સ્વયં ભગવાન આવી શકતા નથી, એટલા માટે ગુરુને આ જ્ઞાન આપવા માટે મોકલે, બરોબર. પણ ઘણીવાર ગુરુને થોડી ઘણી સિદ્ધિઓ આવી જાય, બરોબર. તો લોકો પછી સિદ્ધિઓને કારણે સિદ્ધિઓ બતાવે. એટલા માટે જ પ્રભુપાદ કહે છે, વારંવાર કહે છે કે જો તમારી પાસે કોઈ એવી ભગવાનની કૃપાથી જો સિદ્ધિ પ્રાપ્ત થાય ને, તો તમે લોકોને એવી રીતે બતાવશો નહીં. નહીં તો શું કરશે આ લોકો, તમને ભગવાન જાણીને તમારી જ પૂજા કરવા માંડશે. અને પછી તો તમે જોવો છો, બરોબર ને, જે કેવો ઉત્પાત મચાવે છે, બરોબર ને, હે ને. લોકો કેવું ઉત્પાત મચાવે છે પછી તો પ્રોપર્ટીની અંદર, સ્ત્રીઓની અંદર, બરોબર, કે બિલકુલ શાસ્ત્રોના સિદ્ધાંતોની બધું વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે, એને. તો આ બધું આપણને જોવા મળે. તો શું કહેવાય કે ભગવાન એમના માટે એક દાખલો પ્રસ્થાપિત કરો કે જો કોઈ પોતાને ભગવાન સાબિત કરે તો એમને વિશ્વરૂપ બતાવવું પડશે, બરોબર. ચૈતન્ય મહાપ્રભુજી, બરોબર ને. તો એમને ઘણીવાર બતાવ્યું છે, બરોબર, કે રામાનંદ રાયને પણ બતાવ્યું છે. પછી પેલા જે પુરીની અંદર ઘણા બધા એવા માયાવાદી લોકો હતા, બરોબર. તો એમને પણ બતાવ્યું છે. તો એ પોતે બતાવી શકતા હતા, બરોબર. અને આ વસ્તુ રિયાલિટી છે, બરોબર. એટલા માટે એમને અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે, બરોબર. પણ આ કેવું છે, એ પ્રસન્ન અવતાર હતો, ભગવાનના ભક્તો સમજી શકે, બરોબર. પણ એમને પણ આપણને શું કીધું છે કે ભગવાન શ્રી કૃષ્ણ રામની જ આપણે પૂજા કરવાની છે, સેવા કરવાની છે, બરોબર. તો એ ભગવાન પોતે ભક્ત તરીકે આવીને શું આપણને કહે છે કે તમારે આ જ કરવાનું છે, પરંપરાને ચાલુ રાખવાની છે, પરંપરાને બ્રેક નથી કરવાની, બરોબર. તો આ એક રિયાલિટી છે. તો ભગવાન શું કરે છે, ભગવાન ક્યારેય સિદ્ધાંતો બ્રેક નથી કરતા. અહીં આગળ પણ આપણને વારંવાર ભગવાન કહે છે ને, એને કે તમે શાસ્ત્રને ફોલો કરો. અર્જુનજી જેવી રીતે અર્જુનજી કહે છે ને, અસિત દેવલ, બરોબર, જે કહ્યું એ પ્રમાણે તમે કરી રહ્યા છો. તો ભગવાન પણ પોતાનું ઉમેરતા નથી, ભગવાન પણ એ શાસ્ત્રને જ ફોલો કરે છે. આપણે વારંવાર કહે છે કે તમે શાસ્ત્ર પ્રમાણે ચાલો. તો આપણે એવા કોઈ અવતારોને એવાને મારવા નથી, બરોબર. અત્યારે તો એવા જાત જાતની અંદર બજારની અંદર માતાજી આવી જાય, ભગવાન આવી જાય, અને લોકો પછી લાગેલા હોય છે, બરોબર ને. તો ભગવાને શું કીધું કે બરોબર, કે જે કોઈ પણ વ્યક્તિ જો કોઈ ફળ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા હોય તો શું હોય છે કે એના જે પુણ્યકર્મો હોય છે, બરોબર ને, કે જે એના પુણ્યકર્મો હોય છે ને, તો એ સમયે કેવું છે, એના પુણ્યકર્મોનો ઉદય થાય છે અને એ ફળ એને પ્રાપ્ત થાય છે. પણ એને એવું લાગે છે, બરોબર, કે આ મને દેવી દેવતા દ્વારા, અને ભગવાને ખૂબ સરસ કીધું કે જે દેવી દેવતાઓના જે ફળ પ્રાપ્ત થાય છે એ મારા દ્વારા પ્રાપ્ત થાય છે. 9મા અધ્યાયની અંદર પણ કીધું, 7મા અધ્યાયની અંદર પણ કીધું આપણને, હે ને. તો એમને જે શક્તિ પ્રાપ્ત થાય છે કોના, ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે, બરોબર. પણ આપણને કેવું કે કોઈને બહુ પેલું નાના બાળકો હોય, બરોબર, કે એને રસોઈ કરવી હોય, બરોબર. તો રસોઈ કરવી હોય તો પછી ડાયરેક્ટ ના આપી દે ભગવાન, બરોબર ને. શું આપી દે એમને, તો પછી માતા પિતા શું કરે, એમને રમકડા આપી દે. તો રમકડાની અંદર પછી બધું રમે, બરોબર. કંઈક પણ ખાવાનું તો બને નહીં, મજા ના આવે. એટલે પછી શું થાય કે ઓરિજિનલ આ વસ્તુ છે એને થોડી સમજ પડે, બરોબર. સમજ પડે તો પછી શું થાય કે વાસ્તવિકતાને સ્વીકારે. તો આ છે, બરોબર, કે આપણે કન્ફ્યુઝ થવાનું નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે, સર્વ કારણોના કારણ છે, અને એ આપણે
જાણીને એમની ભક્તિની અંદર લાગવાનું છે. તો ચોથા શ્લોકની અંદર ખૂબ સરસ સમજાવે છે. મન્યસે યદિ તચ્છક્યમ મયા દૃષ્ટુમિતિ પ્રભો યોગેશ્વર તતો તે તમ દર્શયાત્મન અવ્યયમ. હે પ્રભુ, હે યોગેશ્વર, જો હું આપને આપના દિવ્ય રૂપના દર્શનનો અધિકારી લાગતો હોઉં તો કૃપા કરીને મને આપના એ અનંત વિશ્વરૂપના દર્શન આપો. કે ભગવાન, અહીંયા આગળ અર્જુનજી જુઓ, તમે વિચાર કરો કેટલા ભગવાનના પરમ ભક્ત છે, બરોબર, કે બિલકુલ ભગવાન તો એમને કેટલો પ્રેમ કરે છે, બરોબર ને. અને તમે જુઓ છો કે ભગવાન શ્રી કૃષ્ણ એમના સારથી બન્યા છે. હવે સારથીનું કામ એક કેવું છે, એક લો લેવલનું કામ છે, સૂત્ર લેવલનું કામ છે, બરોબર ને. પણ છતાં પણ ભગવાન કેવું છે કે એમના પ્રેમને કારણે, બરોબર, તો એમના સારથી બન્યા છે. તો અહીંયા આગળ અર્જુન પણ એવી રીતે શું કહે છે કે હું અધિકારી લાગતો હોઉં તો, બરોબર, જો ભગવાન હું આ કાર્યને લાયક હોય તો મને દર્શન આપો, બરોબર ને. તો આપણે તો પેલી થોડી ઘણી ભક્તિ કરી લઈએ, થોડી ઘણી માળા કરી લઈએ, એટલે થોડુંક આપણને કંઈક સમસ્યા આવે, પ્રોબ્લેમ આવે, ભગવાન તો મારું કંઈ સાંભળતા નથી, ભગવાન તો મારું દુઃખ દૂર કરતા નથી, બરોબર, અને ભગવાન તો કેમ નથી કરતા, બરોબર ને, કન્ફ્યુઝ થઈ જઈએ, બરોબર. અને કોઈ એવા તરત જ થોડી વાર પેલા કરતા હોય ને તરત જ આપણો ડાઉટ થઈ જાય. પણ અર્જુન અહીંયા કરતા તમે કહે છે અધિકારી લાગતો હોવ તારે, કેમ કે ભગવાન શું છે, સ્વરાટ છે, સ્વતંત્ર છે, બરોબર, કે સૂર્યને આપણે ગમે તે સમયે ઉગવાનું ના કહી શકીએ, બરોબર ને. સૂર્ય એનો સવાર થશે એટલે ઓટોમેટિક એનો ઉદય થઈ જ જશે. એવી રીતે ભગવાનના દર્શન પણ એવી રીતે થતા હોય છે કે ભગવાનની કૃપાથી થતા હોય છે. પણ શું છે કે ભક્તે એક ક્વોલિટી રાખવાની છે કે અર્જુનની જેમ, બરોબર ને, કે જો હું અધિકારી હોઉં, બરોબર, કે ભગવાન હું તમને લાયક હોય ને તો જ તમને દર્શન આપો, બરોબર. કેમ કે આપણે કેવું છે, આપણે અને અત્યારે આપણે કેમ થયે, બરોબર ને, કેમ કે લાયક લાયક થવાની આપણે કોશિશ કરી રહ્યા છે. આપણે તો બધા નાલાયક છીએ. કેમ કેમ નાલાયક છે, બરોબર. આ નાલાયક હોવાને કારણે તો આપણને આ પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે ભોગવવા માટે, બરોબર. સરસ ભગવાનના ધામની અંદર હતા, બરોબર, ભગવાન સાથે રહીને મજા કરતા હતા. પણ આપણે તો ભોગતા બનવું હતું, આપણે તો માલિક બનવું હતું, આપણે તો નિયંત્રક બનવું હતું. તો આપણી બધી ઈચ્છાઓ હતી, એને કારણે આપણને નાલાયક બન્યા એટલે મોકલવામાં આવ્યા કે વાંધો નહીં. પેલો દીકરો, આપણે વારંવાર દ્રષ્ટાંત નહીં લેતા, કોઈ દીકરો હોય બિઝનેસની અંદર પિતાજી જોડે કે પિતાજી હું તમારા બિઝનેસની અંદર મજા નહીં કરું, બરોબર, હું તો મારો પોતાનો બિઝનેસ કરીશ, બરોબર, હું બોસ બનીશ, બરોબર, મારું પોતાનું અલગથી નામ કરીશ. તો આપણી આવી બધી ઈચ્છાઓ હતી, બરોબર. આપણને નામની ઈચ્છા હોય, કીર્તિની ઈચ્છા હોય, પૈસાની ઈચ્છા હોય, તો કે વાંધો નહીં, જાઓ, બરોબર. તો આપણે શું કર્યું, આપણે પિતાની વાત નહીં કરી, ના માન્યા અને નાલાયક બન્યા. નાલાયક બન્યા એને કારણે તો આપણે કેવું છે, ભગવાનને લાયક બનવાનું છે, હે ને. અને જેમ જેમ લાયક બનશું તેમ તેમ કેમ કે આપણામાં એવી કોઈ શક્યતા નથી. આપણે માગવાની અંદર બી આપણે લોચો થઈ જાય. પેલું કે પ્રધાનમંત્રી જોડે ગયા હોય, બરોબર, અને કે ચાલો રાજા જોડે ગયા હોય ને રાજાને પ્રધાનમંત્રી એટલે રાજા સમજો, બરોબર, કે રાજા એમ કે ખુશ થઈને કે જો શું જોવે છે તમને, બરોબર. પછી એમ કે મને એમ કરો ને કે મને એક સારું ભોજન ખવડાવી દો ને, એટલે મીન્સ સારી એવી ડીશ ખવડાવી દો ને. તો આ તો કંઈક માગવાની રીત છે, બરોબર ને. પણ આપણે જ્યારે એમ કહીએ કે તમને જે યોગ્ય લાગે એ આપો, બરોબર ને, તો શું થાય કે ભગવાન વિશેષ દયા કરે છે, બરોબર. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે પેલું એક બાળકનો દાખલો આપણે લઈએ છીએ, બરોબર ને, કે બાળક એની મા સાથે જાય છે દુકાનની અંદર ચોકલેટ લેવા માટે, બરોબર. તો દુકાનનો માલિક શું કરે છે કે બધું આખું શોપિંગ પૂરું થઈ જાય એટલે બહુ સરસ, હરે કૃષ્ણ માતાજી, ઠીક છે. તો શું કરે છે કે શોપિંગ પૂરું થઈ જાય પછી જે માલિક હોય છે, બરોબર ને, તો બાળકને એમ જોવે છે, પછી જોવે છે, પછી થોડો ખુશ થઈ જાય છે, બરોબર. ખુશ થઈ જાય છે પછી એમ કહે છે કે બેટા તારે ચોકલેટ જોવે છે, તો આ જે બરણી છે લઈ લે, બરોબર ને. તો લઈ લે છે એટલે પેલું છોકરું કેવું છે કે બિલકુલ માએ એને સારી રીતે શીખવાડેલું હોય કે આ કોઈ જોડે માગવાનું નહીં, બરોબર ને, જે આપે એ લઈ લેવાનું. તો પછી મા બાજુ જોવે છે એટલે શું થાય છે કે પેલાને એવું થાય છે કે ખરેખર છોકરું બહુ સંસ્કારી છે, બરોબર. અને પછી શું કરે, પોતે આખી ખોબો ભરીને આપી દેશે ઘણી બધી ચોકલેટ, બરોબર. હવે વિચાર કરો કે જો એ છોકરું પોતે જો એના નાના હાથથી જો ચોકલેટને લેવાની કોશિશ કરતું તો માને એને બે ત્રણ ચોકલેટ આપતી હતી. પણ જ્યારે એના માલિકે આપ્યું ત્યારે કેવું એની ઈચ્છાથી આપ્યું તો બિલકુલ શું કહેવાય કે ઘણું બધું આપી દીધું. તો આપણા હૃદયની અંદર આપણા ભગવાન છે, બરોબર. તો ભગવાનને બધી જ ખબર છે આપણને શું જરૂર છે. પણ તમે ભક્તિની અંદર આવશો તો ભગવાન શું કરશે કે તમને યોગ્ય હોય તે આપશે. અને આપણે પણ એવું કરવાનું છે કે ભગવાન જે મને યોગ્ય હોય તે આપો. હંમેશા આપણે પ્રેય નથી માગવાનું, આપણે શું માગવાનું છે, શ્રેય માગવાનો છે. ટેમ્પરરી લાભ નથી માગવાનો છે, લાંબા ગાળાનો લાભ માગવાનો છે, બરોબર ને. તો અહીં પણ અર્જુન દ્વારા આપણે એ શીખવાનું છે કે ભગવાન હું તમને લાયક હોઉં તો તમે મારા પર કૃપા કરો, બરોબર. ભક્તો તો ખૂબ સરસ કહે, બરોબર ને, કે જો આપણને કંઈ પ્રાપ્ત થાય તો ભગવાનની કૃપા, અને ન પ્રાપ્ત થાય તો ભગવાનની ઈચ્છા,
હે ને? કેમ ઈચ્છા? કેમ કે ભગવાનને ખબર છે કે આ સમય છે, બરોબર, આ જે પર્ટિક્યુલર સમય છે એ મારા ભક્ત માટે બરાબર નથી. તો ઘણી વાર એ વસ્તુ એને ના પણ પ્રાપ્ત થાય, બરોબર. પણ ભક્તોને તો ખબર છે કે ચોક્કસ ભગવાનની કોઈ યોજના હશે, હે ને? અને એને કારણે આ વસ્તુ નહીં થઈ, બરોબર. અને આપણે આ બધું જ્યારે વ્યવસ્થિત જ્ઞાનની અંદર જોઈએ, બરોબર, આગલા અધ્યાયની અંદર ભગવાન આપણને આ જ અધ્યાયની અંદર ભગવાન ક્લિયર કરશે કે મારું ઇન્સ્ટ્રુમેન્ટ થાવો, બધું જ મારી યોજનાથી ચાલે છે. તમારે ખાલી ફોલો જ કરવાનું છે, બરોબર ને? સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે, બાકી બધું જ થતું જશે, હે ને? તો ખૂબ સરસ સમજાવશે. તો આપણે હંમેશા કેવું છે, ભગવાનને લાયક બનવાનું છે. તો લાયક કેવી રીતે બની શકીએ, બરોબર? તો આપણે ગુરુ પરંપરાની અંદર જોડાઈએ, બરોબર. ભગવાન વિશે જાણીએ, ભગવાનને તત્વતઃ જાણવાની કોશિશ કરીએ. પછી તત્વતઃ જાણીને પછી શું કરીએ કે કેવી રીતે ભગવાનની સારી રીતે સેવા કરી શકીએ, અનુરૂપ થઈ શકીએ. કેમ કે આપણા દ્વારા જે કાર્ય કરવાની અંદર આવે છે એની અંદર કઈ ને કઈ દોષ હોય છે, બરોબર. પણ ભગવાને શું કીધું? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધનમ, કે યજ્ઞ સ્વરૂપે કાર્ય કરવું જોઈએ, ભગવાનની પ્રસન્નતાથી કાર્ય, નહીં તો કર્મ બંધન થાય છે. તો ભગવાન આપણને કર્મ કરવાનું કેવી રીતે પણ એ પણ બતાવે છે. તો આવી રીતે જેવી રીતે આપણને ગુરુ પરંપરા બતાવે કે સવારે ઉઠવું જોઈએ, મંગળા આરતી એટેન્ડ કરવી જોઈએ, બરોબર, જપમાળા કરવી જોઈએ, બરોબર, ભગવદ્ ગીતા ભાગવતમ એટેન્ડ કરવું જોઈએ. પછી આપણી ઓફિસે જવું જોઈએ, ત્યાં આગળ પણ આપણે બિલકુલ નિષ્ઠાપૂર્વક આપણી ડ્યુટીને 100% કોન્સન્ટ્રેશનથી નિભાવવી જોઈએ, બરોબર. પછી આવીને જ્યારે ઘરે આવીને જ્યારે સમય મળે ત્યારે બાળકો સાથે વાતચીત કરીએ, બરોબર, કે ભગવદ્ ગીતાનું શું કરીએ, પ્રસાદ લઈએ. પછી વહેલા પાછા સવારે વહેલા ઉઠવા ઊંઘી જઈએ, બરોબર. તો આવી રીતે આપણે બનશું તો આપણે પણ એક દિવસ એવો સમય આવશે તો આપણે અધિકારી બનીશું, બરોબર. અધિકારી, આ બધું જાણવાના અધિકારી બનીશું, ભગવાનને દર્શન કરવાના અધિકારી બનીશું, બરોબર. તો ભગવાન શું છે, ઘણા બધા કૃપાળુ છે, બરોબર. એમ તો તમને ખબર છે કે જે ધ્રુવ મહારાજ છે, બરોબર ને, ધ્રુવ મહારાજ તપસ્યા કરવા ગયા, બરોબર. 6 મહિના સુધી એમને તપસ્યા કરી, એમની તો શોર્ટ સમયની અંદર જ ભગવાન પ્રસન્ન થઈ ગયા. પણ શું થયું કે બિલકુલ પોતાનું ભાન પણ ગુમાવી દીધું, બરોબર. હવે વિચાર કરો, ભગવાન અહીં આગળ આ અધ્યાયની અંદર વર્ણન કરશે કે આ જે વિશ્વરૂપની અંદર એટલું બધું તેજ આવે છે ને કે કોઈ સામાન્ય વ્યક્તિ સહન ના કરી શકે. પણ શું કહેવાય, ધ્રુવ મહારાજ સામે ભગવાન ઉભા હતા, બરોબર. તો ચોક્કસ શું કર્યું, ભગવાન એવી કૃપા કરી, તો એ દ્રષ્ટિને કારણે એ ભગવાનના દર્શન કરી શક્યા, હે ને? નહીં તો હાર છે, બરોબર. તમે તે આપણે તો એક મહાન એવા સંન્યાસી હતા, એમને પણ ભગવદ્ ગીતાનો એવો પ્રચાર કર્યો, બરોબર. આપણી પરંપરાની અંદર નથી, બહારથી છે, બરોબર ને? એમને પોતાના વર્ણનની અંદર ખૂબ સરસ એવું વર્ણન કરે છે કે મને તો એકવાર કાલી માતાના દર્શન થયા, બરોબર. એમના જે ગુરુ છે, બરોબર, એમને કીધું કે જાઓ, કાલી માતા તમને દર્શન આપે, દર્શન કરવા જાઓ. અને કાલી માતાને જોવે છે, જોવે તો એ પોતે વર્ણન કરે છે કે હું કાલી માતાને જોઈ જ ના શક્યો, કેમ કે એટલું બધું તેજ છે. વિચાર કરો હવે, આ દેવી દેવતાઓનું એટલું બધું તેજ હોય, બરોબર, તો ભગવાનનું તેજ કેટલું હશે? અર્જુન આગળ વર્ણન કરશે કે હજારો સૂર્ય તપે એટલું. તો આપણે આ વસ્તુને ના સમજી શકીએ તો ભગવાનની કૃપા થાય. અને પછી ભગવાન કેવું છે એ બધું એને લિમિટ મર્યાદાની અંદર બાંધે, હે ને? તો મર્યાદાની અંદર બાંધે તો આપણે એમને જોઈ શકીએ, બાકી એમ જોઈ ના શકીએ. તો આપણે હંમેશા કેવું છે કે ભગવાન અધિકારી બનવાનું છે અને કૃપા યાચના કરવાની છે કે ભગવાન, હું તો ખૂબ પાપી છું, બરોબર ને, ઘણા એવા પાપ કર્યા છે અને તમારી સેવા ના કરી શક્યો, બરોબર, કે આમ તેમ ભટકતો રહ્યો, બરોબર. અને જે મને સમય મળ્યો એનો હું દુરુપયોગ કર્યો. પણ હવે તમે જે થોડી ઘણી કૃપા કરી છે, ભક્તો મારી નજીક આવ્યા છે, સમજાઈ રહ્યા છે, તો તમે પણ જે બોલી રહ્યા છે એ મને મારા હૃદયની અંદર ઉતરે એવી તમે કૃપા કરો. તો હંમેશા આપણે કૃપા યાચના કરવાની છે, બરોબર. કે નથી થોડી ઘણી માળા કરી, ના ભગવાન કેમ એમ ના કરો, એમ જ કેમ થાય, બરોબર ને? તો આપણે એ વસ્તુ નથી રાખવાની, આપણે બિલકુલ વિનમ્ર બનવાનું છે, અને અર્જુનની જેમ, હે ને? તો ખૂબ સરસ છે. તો અર્જુનજી એમને ઈચ્છા કરી આવી રીતે વિશ્વરૂપના દર્શન કરવાની. તો સૌપ્રથમ કેવું છે, આપણે લાયકાત કેળવવાની છે. તો આગળ 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે, શ્રી ભગવાન ઉવાચ પશ્ય મે પાર્થ રૂપાણી સતસો અથ સહસ્ત્રશઃ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતિની ચ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, હે અર્જુન, હે પાર્થ, હવે તું મારી વિભૂતિઓને જો, સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ રૂપોવાળા રૂપોને જો. અહીંયા આગળ શું કહે છે? પાર્થ કહે છે, બરોબર. હરે કૃષ્ણ યાદ છે કેમ અર્જુનને પાર્થ કહે છે ભગવાન? ઈજી પ્રશ્ન છે. હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ભગવાન અહીં આગળ પાર્થ કહે છે અર્જુનને. હરે કૃષ્ણ, સાંભળી રહ્યા છો? હા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હા હરે કૃષ્ણ પ્રભુજી. કુંતા માતાનું એક નામ હતું પૃથા, હા. એના એટલે એના ઉપરથી પાઠ કહે છે. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, બરોબર ને? તો અહીં આગળ પૃથા પુત્ર તરીકે, બરોબર, પાર્થ તરીકે કહે છે, કે હંમેશા કુંતી માતા કેવું છે, ભગવાનના પરમ ભક્ત હતા,
છતાં પણ ભગવાનને કેવું છે કે ભગવાનને કોઈ દિવસ કમ્પ્લેન નહોતા કરતા, કેમ ભગવાન તમે મારી સાથે આવું કર્યું તેવું કર્યું, બરોબર ને? તો આ વસ્તુ અહીંયા આગળ આપણને ભગવાન એ દ્વારા બતાવે છે કે કુંતી મહારાણીને કેટલી બધી મુશ્કેલીઓ હતી, છતાં પણ કેવું છે, ક્યારેય એમની કમ્પ્લેન નહોતી કે ભગવાન જે કરે છે બધું યોગ્ય કરશે, બરોબર? તો એવો ચોક્કસ વિશ્વાસ હતો, બરોબર? તો આપણને પણ જેમ જેમ ભગવાન પર ધીમે ધીમે ભગવાનની કૃપાથી વિશ્વાસ પ્રાપ્ત થશે, તો આપણને રિયલાઇઝ થશે સેંકડો હજારો પ્રકારના દેવી તથા વિવિધ રૂપોવાળા વર્ષો વિવિધ આ ઐશ્વર્યવાળા રૂપોને જો, તો દિવ્ય રૂપોની વાત કરી છે કે હજારો રૂપોની અંદર એક જ જગ્યાએ, બરોબર? હવે વિચાર કરો કે એક ફોર્ડ કંપનીના માલિક છે, બરોબર? આપણે એક ચોખ્ખો એનો દાખલો લઈએ, બરોબર? તો શું કરે છે, જે ફોર્ડ કંપનીના માલિક છે અલ્ફ્રેડ ફોર્ડ છે, એમનું નામ અમરીશ દાસ પ્રભુજી છે. હવે કેવું છે, એમને પોતાની કંપની બધે વિસ્તૃત કરેલી છે, બરોબર? ફોર્ડ કંપની બધા જ દેશોની અંદર છે, બરોબર? હવે કોઈ ભક્ત મળે, બરોબર, તો આ એમને શું લાગે કે ત્યાં આગળ માયાપુરની અંદર શાંતિથી કોઈ ખૂણાની અંદર બેઠીને જપમાળા કરતા હોય છે. ઘણીવાર આપણે માયાપુર જઈએ ને, તો એ વારંવાર આવે છે ત્યાં આગળ દર્શન કરવા માટે, કેમ કે જે માયાપુરની અંદર જે ટેમ્પલ બની રહ્યું છે ને, વેદિક ટેમ્પલ ઓફ વેદિક પ્લેનેટોરિયમ, વિશ્વનું સૌથી મોટું મંદિર બની રહ્યું છે. તો એની અંદર કેવું છે, એ ખૂબ જ રસથી ભાગ રહ્યા છે, અને મોટા પાયે જે દાન ખરું, ડોનેશન એમને જ આપ્યું છે. અને જે પ્રભુપાદની આ ઈચ્છા હતી કે ત્યાં આગળ એવા સેક્શન બનાવવા છે, યમાલય ખાસ કરીને એમનો એક મોટો પ્રોજેક્ટ છે ત્યાં આગળ માયાપુરની અંદર, કે યમાલયની અંદર કેવું છે, એવું 6D 4D ની અંદર જે પ્રેઝન્ટેશન બનાવવાની અંદર આવશે, તો એની અંદર એવું બતાવવાનું છે કે આવા કર્મો કરવાથી જીવને આવી ગતિ પ્રાપ્ત થાય છે. જે ધર્મરાજાની અંદર આપણે જોઈએ છે ચિત્રની અંદર, કે દાખલા તરીકે ખૂબ કોઈ એવા નગ્ન રહેવાની ઈચ્છા હોય તો એને પછી વૃક્ષો બનાવી દે, બરોબર? પછી કોઈ એવું ગમે તે ખાવાની ઈચ્છા હોય તો એને સુવર બનાવી દે. તો જેવી રીતે જે ગરુડ પુરાણની અંદર જે વર્ણન છે ને, બિલકુલ એક્ઝેક્ટ, તો એવું આપણે બિલકુલ 3D ની અંદર જે શું કહે, 3D વગર જોઈ શકીએ ને, તો એવી રીતે એવું વિઝ્યુલાઇઝેશન થાય એવું ત્યાં આગળ એ લોકો બનાવી રહ્યા છે, બરોબર? તો એની અંદર હજારો રૂપિયાની જરૂર છે, પોતે કરી રહ્યા છે, બરોબર? તો હવે આપણને એવું લાગે, સામાન્ય વ્યક્તિને કોઈ લાગે કે આ માલિક છે, બરોબર ને? તો આપણે એમને પૂછે, પ્રભુજી, બરોબર ને, કે તમે આ રીતે, એમ તો આપણને માળા કરતા હોય એવું લાગે, બરોબર? પણ એમના જે અંડરની અંદર બધા લોકો એ કામ કરતા હોય, એટલે વિવિધ દેશોની અંદર વિવિધ ઓફિસ હોય. તો આપણે જેવી રીતે અર્જુનજીનો પ્રશ્ન છે કે ભગવાન, તમે અહીંયા આગળ અત્યારે રથની અંદર છો ને કેવી રીતે કહો છો કે તમે બધી જગ્યાએ વ્યાપ્ત છો? તો એ પછી પ્રભુજી આપણને બતાવે, એમનું લેપટોપ ખોલે, કમ્પ્યુટર ખોલે, બરોબર ને, અને પછી બતાવે કે જો આ બધા અલગ અલગ દેશોની અંદર મારા સીઈઓ છે, બરોબર? બધા મને રિપોર્ટ કરે છે, બરોબર? અને પછી બતાવે કે ઘણીવાર મીટિંગ ચાલુ હોય, જો અમારી જોડે મીટિંગ ચાલે છે, આ લોકો મને બધું રિપોર્ટ આપે છે. તો કેવું છે કે આ બધા જ આ દેવી દેવતાઓ છે, એ ભગવાનના કેવા અધિકારીઓ છે. જેવી રીતે આ નોર્મલ આપણે ભૌતિક રૂપની અંદર દાખલો રહીએ, એવી રીતે એમના અનુશાસનની અંદર કાર્ય કરે છે. તો એવી રીતે ભગવાન અહીંયા આગળ કહે છે કે તું અત્યારે જ જો, હે ને? કે જેવી રીતે અમરીશ પ્રભુજીએ કીધું કે અત્યારે તમે લેપટોપની અંદર જો આ મીટિંગ કરી રહ્યા છે, તમે જુઓ લાઈવ. તો એવી રીતે ભગવાન એવું નહીં, અત્યારે જ તું જો, બરોબર ને? તો ભગવાન ખૂબ સરસ એવી એમના વિભૂતિઓના દર્શન કરાવશે, બરોબર? કે સેંકડો અને વિભૂતિઓ, આ વિભૂતિઓ આપણે 10મા અધ્યાયની અંદર જોયું, બરોબર? કે હું બ્રહ્મા તરીકે સષ્ટા છું, હું ઇન્દ્ર છું, બરોબર? હું શંકર છું, બરોબર? ભગવાને કીધું ને કે હું કાર્તિકેય છું. તો બધા જ વિવિધ રૂપો, એટલે બિલકુલ ભગવાને શું કીધું, પહેલું જ્ઞાન આપી દીધું, પણ જ્ઞાનને પ્રેક્ટિકલ સ્વરૂપે, બરોબર? એટલે ભવિષ્યની અંદર એવા ભક્તો આવે અને કે નહીં કે બરોબર, તમારે ભગવાન તેમ કીધું કે હું વિશ્વરૂપ બતાવી શકું છું, તો ક્યાંય બોલીને તો જતા રહ્યા, બતાવ્યું નહીં, બરોબર? પણ અહીંયા આગળ અર્જુન અહીંયા આગળ પ્રમાણ આપણને રજૂ કરે છે કે જે હાજર નથી, તો એ પણ જાણી શકે કે ભગવાનનું આવું વિશ્વરૂપ હોય છે. પણ ભગવાનના આ વિશ્વરૂપની પ્રભુપાદ તો ખૂબ સરસ વર્ણન કરે છે કે આ વિશ્વરૂપ છે ને, એની અંદર ભગવાનના ભક્તોની ઇન્ટરેસ્ટ નથી હોતો, બરોબર? કેમ કે જે આ વિશ્વરૂપની અંદર આપણે જોઈશું તો કેવું છે, બિલકુલ સ્ટેબલ નથી, હે ને? કે સરાઉન્ડિંગ ચારે બાજુ એમને દેખાય છે. તો એના કારણે શું થાય કે આપણે ધ્યાનની અંદર સ્થિર ના કરી શકીએ, બરોબર? અર્જુન પોતે શીખાડશે, બરોબર? કે જે આ શ્યામ સુંદર સ્વરૂપ છે, એ જ તમારું સારામાં સારું શ્રેષ્ઠ સ્વરૂપ છે, અને એનું તમે આરામથી ધ્યાન કરી શકીશું. તો ભક્તોને કેવું છે, એમને બાલગોપાલ સ્વરૂપ, વ્રજેન્દ્ર નંદન સ્વરૂપ છે, એ જ એમને ખૂબ જ પ્રિય છે, હે, તો એની અંદર જ અનુરક્ત થાય છે. તો ખૂબ સરસ એવો ભાવાર્થ છે, પણ તમે એ પણ સમજવાની કોશિશ કરશો, બરોબર? તો આગળ ખૂબ સરસ ભગવાન કહે છે, શું કહે છે કે હે ભારત, હવે તું અહીં આદિત્યો, વસુઓ, રુદ્રો, અશ્વિની કુમારો, મરુતો તથા અન્ય દેવોના વિભિન્ન સ્વરૂપોને જો, એવા અનેક આશ્ચર્યમય રૂપો કે જો કે તેમને પૂર્વ કોઈએ ક્યારેય જોયા નથી કે સાંભળ્યા નથી. હવે આદિત્યો, તો કેટલા આદિત્યો છે? હરે કૃષ્ણ, યાદ છે? ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. 12 12. 12. વસુઓ કેટલા છે માતાજી, પ્રભુજી? 8 8. અને રુદ્રો 11 11, અને 11. અશ્વિની કુમારો 2 બે, બરોબર? તો આદિત્યો, વસુઓ, રુદ્રો, જો 12 આદિત્યો, 8 વસુઓ, 11 રુદ્રો અને 2 અશ્વિની કુમારો, જો ટોટલ સરવાળો કરશો ને,
તો કેટલા થાય? 33 થાય. તો 33 કોટી દેવતાનું વર્ણન છે. કોટી એટલે ઉત્તમ દેવતા, બરોબર ને? કે 33 કોટી દેવતાની વાત છે, બરોબર? તો ઘણીવાર આપણને લોકો કન્ફ્યુઝન પેદા કરી નાખે છે. તમારે તો 33 કરોડ દેવતા કહે છે, પણ 33 કરોડ પણ છે, બરોબર ને? કે બ્રહ્માંડો પણ અનંત છે, બરોબર? તો એની અંદર જે ભગવાન વિસ્તાર થાય છે એ પણ અનંત છે, હે ને? તો 33 કરોડ કો, 33 કોટી કો, બરોબર? તો આ જ્યારે આપણે ભગવદ્ ગીતાના શરણે આવીએ, બરોબર, શાસ્ત્રોના શરણે, તો આપણે વ્યવસ્થિત જવાબ આપી શકીએ, બરોબર? નહીં તો લોકો આપણને કન્ફ્યુઝ કરે, તમારે તો ઘણા બધા દેવી દેવતા, બરોબર, અને કન્ફ્યુઝન પેદા કરે, તો આપણે શું થાય? શ્રદ્ધા આપણી ડાઉન થઈ જાય, બરોબર? અમારા તો એક જ ભગવાન, તમારા તો ઘણા બધા, બરોબર? સોમલી વિધર્મીઓ ખાસ કરીને શું કરે? વિધર્મી આપણા બાળકોને, બરોબર, એમના બાળકોને જેવું શીખવાડેલું હોય, અને આપણા બાળકો તો કોઈ દિવસ ભગવદ્ ગીતા ભાગવતમના શરણે જતા નથી. આપણે તો ભગવાનની કૃપાથી આવ્યા છે. બાકી તમે વિચાર કરો કે કોઈ માતાજી પ્રભુજીને એમ કહેશો કે તમે થોડો ફ્રી સમય આવી રીતે કાઢો છો તો ભગવદ્ ગીતા સાથે જોડાવો, બરોબર? અને ઘણા બધા દુઃખી પણ હોય છે, બરોબર? આપણે એમ કે જો આટલી બધી તમે ઘેર ઘેર એટલી બધી કચકચ ચાલે છે, બરોબર, આપણું બધું તણાવ છે, આટલું બધું ટેન્શન છે, બરોબર, તો તમે ભગવદ્ ગીતા સાથે જોડાવો. આ તમને જ્ઞાન પ્રાપ્ત કરશે, સમજ આવશે, તો તમે સારી રીતે જીવી શકશો, બરોબર? નહીં તો આ સમસ્યા છે અહીંયા આગળ. આપણને તો ખબર પડી કે અહીંયા આગળ સમસ્યા છે, બરોબર, પણ એમને નથી ખબર. તો ચોક્કસ આપણે એ લોકોને જોડો, તો આ બધા ડાઉટ ક્લિયર થઈ જાય. તો એમના બાળકોને શીખે. આપણે આવી રીતે કેવું છે, આપણે સનાતન ધર્મનો આપણે શું કરશું? બચાવ કરી શકીશું. નહીં તો સનાતન ધર્મ ટકશે જ નહીં. અને સનાતન ધર્મ વગર આ જગતની અંદર શાંતિથી રહી જ ના શકાય. કેમ કે સનાતન ધર્મની અંદર ભગવાન કહે છે ને કે મમ્મી વાંચો જીવ લોકે જીવ પુત્ર સનાતન, બધા જીવો મારા સનાતન અંશો છે. તો બધા શું છે? ભગવાનના રિલેટેડમાં બધાના જ ભગવાન પિતા છે. તો બધો એમનો ભાવ કેવો આવે? ભાઈ બહેનનો ભાવ આવે, મીન્સ એમનો સંતાન તરીકેનો ભાવ આવે. તો શું થાય કે આત્મીયતા આવે. આત્મીયતા એટલે કે મારા છે બધા, બરોબર? કે તો આપણે શું કરીએ? આપણે દ્વેષથી, બરોબર, આપણે દુશ્મની છે, શત્રુ મિત્ર દુશ્મન બધું ભૂલી જઈએ. અને ભૂલીને પછી શું કરીએ? તો આપણે એને સમજવાની કોશિશ કરીએ, બરોબર, કે સમજાવવાની કોશિશ કરીએ. તો આપણે બધું લોજિક વાપરી શકીએ. નહીં તો પછી શું થાય કે આપણે આખી જિંદગી જ ઝઘડવાની અંદર, પપડાટની અંદર, કચકચની અંદર જતી રહે. અને એને તો તમને ખબર કે ઘરની અંદર કંકાસ હોય છે, હોય તો ઘણા બધા સુસાઇડ કરે છે. કેવી કેવી પરિસ્થિતિ છે, બરોબર? અને જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવે તો આપણે તો ખૂબ સરસ ગુરુ પરંપરા શીખવાડે, બરોબર? શું કે બરોબર, ક્યારે વ્યભિચાર નહીં કરવાનો, માંસાહાર નહીં કરવાનું, જુગાર નહીં રમવાનું, વ્યસન નથી કરવાનું. તો આ વસ્તુ જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય તો ઘરની અંદર ઓટોમેટિક જ અંદર તમે જો ભાગવતમની અંદર જોશો ને, તો ખૂબ સરસ વર્ણન કર્યું છે કે જે વ્યક્તિ આ 4 વસ્તુઓથી દૂર રહે છે ને, હે ને, એના ઘરની અંદર કળિયુગ પ્રવેશ કરતો જ નથી, હે ને? તો કમસે કમ જ્યારે આપણે આવીશું ભગવદ્ ગીતાના શરણે, શાસ્ત્રોના શરણે, તો વસ્તુ ખબર પડશે કે આ વસ્તુથી દૂર રહેવાનું છે. નહીં તો આપણને ક્યારે સુખ નહીં પ્રાપ્ત થાય. તો આ કળિયુગ એ ઘરની અંદર પ્રવેશ કરી શકતો નથી, હે ને? તો આ સારી રીતે આપણે જાણી શકીએ. તો આજે અહીંયા આગળ કહે છે કે 33 કોટી દેવતાઓની વાત થઈ છે. તો ભગવાન અહીંયા આગળ એક જ જગ્યાએ મરું તો અન્ય દેવોના વિવિધ રૂપો, બરોબર, બધા જ દેવી દેવતાઓને બતાવે છે. આપણી કુળદેવીથી માંડીને બધા જ જે દેવી દેવતાઓ આપણે માનીએ છીએ, બરોબર, તો ભગવાને એક જ જગ્યાએ અહીંયા આગળ બતાવે છે. અને શું કહે છે કે પૂર્વ કોઈએ જોયા નથી, બરોબર? કેમ કે આ કેવું છે? ભગવાનની વિશેષ કૃપા છે, બરોબર? ભગવાન એમના ભક્તો પર પેલું શું કહે છે ને, ભગવાન કહે છે ને કે શું કહે છે કે જેવી જેવી રીતે હું શરણાગત થાઉં છું, ચોથા અધ્યાયની અંદર, કે જેવી જેવી રીતે શરણાગત થાઉં છું એવું હું એને ફળ આપું છું. તો ભગવાન પણ એમને જે દર્શન આપે છે, તો આજે અર્જુનની જે શરણાગતિ છે, બરોબર, એ પ્રમાણે કે અત્યાર સુધી મેં કોઈએ નથી જોયું આવું વિશ્વરૂપ, કોઈને દર્શન થયા નથી, પણ માત્ર ને માત્ર અર્જુનને થવાના છે. અને આપણે પણ એ વિશ્વરૂપના દર્શન અર્જુનની આંખો દ્વારા, બરોબર, આપણા ગુરુ મહારાજની અંદર આંખો દ્વારા, પ્રભુપાદની આંખો દ્વારા આપણે જોવાની કોશિશ કરીશું, બરોબર ને? તો અત્યારે ક્યારે પણ એમને સાંભળ્યું નથી. કેમ કે કેવું છે કે ભગવાન આવે છે, બરોબર, બ્રહ્માજીના એક જ દિવસની અંદર આવે છે, બરોબર, એક જ વાર આવે છે. બાકી બીજા બધા અવતારો વારંવાર આવતા હોય છે, બરોબર. બધી આ 28મી ચતુર્યુગીની અંદર, બરોબર, અને એ જ દ્વાપરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં આવે છે, પોતાના ગોલોકધામથી આવ્યા છે, બરોબર. તો આ લીલાઓ કેવું છે, બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય એટલે તો તમને ખબર છે મિની પ્રલય આવે, તો બધા જ બ્રહ્માંડો વિલય પામે છે, ગર્ભોદક્ષા વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે છે. તો એટલા માટે ભગવાન કહે છે કે પૂર્વ ક્યારે જોયા નથી. અને કેમ કે આપણે તો જીવ છે, જેવી રીતે અર્જુન જીવ છે, વારંવાર આપણે ભૂલી જઈએ છીએ. ભગવાન આપણને યાદ કરે છે, બરોબર. તો 7મા શ્લોકની અંદર કે હે અર્જુન, તું જે કંઈ જોવા ઈચ્છે છે તે હમણાં જ આ મારા દેહમાં જો. તું અત્યારે ને ભવિષ્યમાં પણ જે જે જોવા ઈચ્છતો હોય તે સર્વ આ વિશ્વરૂપમાં જોઈ શકીશ. અહીં એક સ્થાનમાં સ્થાવર જંગમ બધું જ સંપૂર્ણપણે અવસ્થિત છે. તો અહીં આગળ કેવું છે, એ તે ટાઈમ ભગવાન એવું કહે છે, વાર નહીં, વાયદો નહીં, બરોબર ને? કે બધી તૈયારી કરવી પડશે, મારે આ બતાવવું પડશે, એવું નહીં. ઓન ધ સ્પોટ, તરત જ
આ મારા શરીરની અંદર જોઉં. ભગવાન કીધું તો 9મા અધ્યાયની અંદર શું કીધું કે બધા જીવો મારામાં છે, બરોબર, હું એમનામાં નથી, પણ મારામાં છે એટલે આપણા આ વિશ્વરૂપની અંદર પણ આપણે બધા જ અંદર છીએ, બરોબર. તો ભગવાન એ બતાવે છે, અને એનામાં નથી એટલે કે ભગવાનનું જે શું કહેવાય શ્યામ સુંદર સ્વરૂપ એ નથી, પણ ભગવાનનો જે અંશારૂપ છે, ક્ષીરોદક્ષાય વિષ્ણુ છે, દરેક જીવની અંદર છે, હે ને. તો આ વસ્તુ ભગવાન અહીં આગળ પ્રેક્ટિકલી બતાવે છે, કોઈ ડાઉટ વગર, બરાબર. અને અત્યારે પ્રેઝન્ટ અવસ્થાની અંદર એટલે કે તું જે રથની અંદર અત્યારે જોઈ રહ્યો છે તને મને ને, તો રથની અંદર આપણે બંનેને એ પણ ચિત્ર જો, અને ભવિષ્યની અંદર એટલે અહીં આગળ ભગવાન એવું કહે છે કે તારું રિઝલ્ટ પણ જોઈ લે કે આ યુદ્ધનું રિઝલ્ટ પણ શું આવશે. તો વિચાર કરો કેટલું જબરજસ્ત વિશ્વરૂપ છે. તો આ સર્વ વિશ્વરૂપમાં જોઈ શકીશ, બધું જ દેખાશે. અને એક જ સ્થાનની અંદર, આ સ્થાનની અંદર સ્થાવર અને જગ્યા, મૂવેબલ, નોન મૂવેબલ, બધું જ ભગવાનને સંપૂર્ણ રીતે દેખાશે, બરોબર ને. એ અર્જુનને દેખાશે. તો ભગવાન એવું ખૂબ સરસ વિશ્વરૂપના દર્શન કરવા જઈ રહ્યા છે, બરોબર. પણ 8મા શ્લોકની અંદર ભગવાન કહે છે, પરંતુ તું મને તારી આ વર્તમાન આંખે જોઈ શકીશ નહીં, તેથી હું તને દિવ્ય નેત્રો આપું છું, હવે તું મારા યોગ ઐશ્વર્યને જો. તો આજે આંખો છે, બરોબર ને, એના માટે ભગવાનના દર્શન કરવા માટે દિવ્ય હોવી ખૂબ જ જરૂરી છે, બરોબર. તો ભગવાન કેવા છે, સૌથી મોટા સાયન્ટિસ્ટ છે, બરોબર ને. કે એક સાયન્ટિસ્ટ શું કરે, એક કેમિકલમાંથી બીજા કેમિકલની અંદર ટ્રાન્સફર કરી નાખે. જેવી રીતે પેલો એન્જિનિયર હોય, બરોબર, જે મિકેનિકલ એનર્જી હોય, ઇલેક્ટ્રિકલમાંથી પછી લાઇટ, બરોબર, પછી લાઇટમાંથી બી પાછું ઇલેક્ટ્રિકલ કન્વર્ટ કરી શકે. તો ભગવાન શું કરે છે, આ જે બધી શક્તિઓ છે, કઈ ભગવાનની 3 શક્તિઓ છે, બરોબર. તો શું કરે છે, કઈ યાદ છે તમને ભગવાનની 3 મુખ્ય શક્તિઓ? હરે કૃષ્ણ. અતરંગ શક્તિ, બહિરંગ શક્તિ અને તટસ્થ શક્તિ. શક્તિ, બરોબર. તો ભગવાનની આ 3 શક્તિઓ છે. આપણે જીવ તરીકે તટસ્થ શક્તિ છે, અને ભગવાનની જે અંતરંગ શક્તિ છે, યોગમાયા શક્તિ છે, અને જ્યારે બહિરંગ શક્તિ છે એટલે શું કહેવાય કે એ જે ભૌતિક શક્તિ છે. તો શું થાય છે, જેમ જેમ આપણે ભૌતિક શક્તિ બાજુ જઈએ તેમ તેમ આપણે માયા બાજુ જઈએ, અને જેમ જેમ આધ્યાત્મિક શક્તિ બાજુ જઈએ તેમ તેમ આપણે આધ્યાત્મિક મીન્સ ભગવાન બાજુ જઈએ. તો આપણે વચ્ચે સેન્ટર પર છે, બરોબર. પણ ભગવાન શું છે, ભગવાન જે એ જ ભૌતિક શક્તિ છે, બરોબર, એનું શું કરે, આધ્યાત્મિકમાં કન્વર્ટ કરશે. તમે ભાગવતમની અંદર આવજો, ભગવાન એ જ વસ્તુ, બરોબર, એ જ શરીર, બરોબર, એ જ એટલે શું કીધું કે જે પ્રહલાદ નારદજી છે, બરોબર ને, કે પ્રહલાદ મહારાજ છે, પછી જ્યારે એમનું શરીર છૂટે છે ત્યારે એ લોકોને દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે. જે વર્તમાન શરીર હોય છે એઝ ઇટ ઇઝ એવું જ, બરોબર, પણ એમની બધી ઇન્દ્રિયો દિવ્ય થઈ જાય છે. તો ભગવાનની કૃપાથી આ ચેન્જ થઈ જાય છે, અને એ દિવ્ય શરીરથી શું કરે કે એ ભગવાનના દર્શન કરી શકે, ભગવત ધામ જઈ શકે, બરોબર. તો આ દિવ્ય નેત્રો આપું છું. તો ભગવાન શું કહે છે અહીંયા આગળ, એમને જ્ઞાન દિવ્ય નેત્રો આપે છે, બરોબર, અને પોતાના યોગ ઐશ્વર્ય જોવાની કહે છે, બરોબર. તો શું છે કે આપણે જ્યારે પણ કોઈ પણ 3D પિક્ચર જોવા જઈએ, બરોબર ને, તો શું થાય, આપણને સ્પેશિયલ ચશ્મા આપવાની અંદર આવે છે, બરોબર. માયાપુરની અંદર તો ખૂબ સરસ એવું ત્યાં આગળ એક મિની થિયેટર બતાવવામાં આવ્યું છે ને, ત્યાં આગળ આપણે ચશ્મા વગર જોવાનું, બરોબર. ચશ્મા વગર જોઈએ ને તો આપણે શું કહેવાય, પેલું સાયન્સ સિટીની અંદર છે એવી રીતે, બરોબર ને, કે ત્યાં તો ચશ્મા લગાવવાની જરૂર નથી. ત્યાં તો કેવું છે, બિલકુલ તમે સુતા સુતા જુઓ ને એટલે તમને આખું જે બ્રહ્માંડોનું સર્જન થાય છે ને, બિલકુલ લાઈવ આપણા ઉપરથી પાસ થતા હોય ને એ બ્રહ્માંડો એવી રીતે લાગે, બરોબર. એવું એમ સરસ એવું બનાવેલું છે. તો એ જ એ લોકો ટીઓવીપીની અંદર પણ બનાવવાની એમની ઈચ્છા છે, બરોબર. તો અહીંયા આગળ કેવું છે, જ્યારે આપણે 3D ની અંદર જોવું હોય ત્યારે ચશ્માની જરૂર પડે. એવી રીતે ભગવાનનું જે આ વિશ્વરૂપ જોવા માટે ભગવાન કહે છે કે આ ચશ્મા જે દિવ્ય દ્રષ્ટિ છે, દિવ્ય નેત્રો દ્વારા તું આ દર્શન કરી શકીશ. તો ભગવાન અહીં આગળ એમને જોવા બતાવવાની શરૂઆત કરે છે, બરોબર. તો ખૂબ સરસ એવું કહે છે. પણ એ પહેલા, બરોબર, કે અર્જુનને દર્શન થાય એ પહેલા સંજયને દેખાવાનું શરૂ થઈ જાય છે. તો સંજય ઉવાચ એવ મુક્ત્વા તતો રાજન મહાયોગેશ્વરો હરિઃ દર્શમાસ પાર્થાય પરમમ રૂપમ ઈશ્વરમ. બરોબર. સંજય બોલ્યો, હે રાજા, આ પ્રમાણે સર્વ યોગ શક્તિના પરમેશ્વર એવા પરમયોગી ભગવાને અર્જુનને પોતાના વિશ્વરૂપનું દર્શન કરાવ્યું. થોડી વાર તો કેવું છે કે ધૃતરાષ્ટ્રને એવું હતું, બરોબર, કે ભગવાન આ બધું કે કરે છે, બરોબર, કે શક્ય હશે, બરોબર, એમને શંકા હતી, બરોબર. પણ જ્યારે બતાવવાનું શરૂ કર્યું એટલે બિલકુલ જેટલી એ પોતે આશા રાખે છે કે અમે જીતીશું જીતીશું, તરત જ સંજય એના પર બધી જ આશા પર પાણી ફેરવી રહ્યો છે કે વિશ્વરૂપ ખરેખર ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. તો પહેલું તેમને દર્શન કરવાની શરૂઆત થઈ ગઈ, કોને, સંજયને. તો હરે કૃષ્ણ, સંજય કેવી રીતે દર્શન કરી રહ્યા છે, આપણે પહેલા ધ્યાનની અંદર લીધું હતું, દિવ્ય દ્રષ્ટિ. દિવ્ય દ્રષ્ટિ, ખૂબ સરસ, બરોબર. તો આજે સંજયજીને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, કોના દ્વારા, ભગવાન વેદવ્યાસ દ્વારા, બરોબર. તો વેદવ્યાસજી શરૂઆતની અંદર આવે છે. તો સૌપ્રથમ એમને તો ધૃતરાષ્ટ્રને કહે છે, બરોબર, કૃપા કરીને કે
તમને અહીંયા યુદ્ધ જોવું હોય તો હું તમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. પણ ધૃતરાષ્ટ્ર એવું કહે છે કે ના, કે મને નહીં આપશો, કેમ કે મારા જે દીકરાઓ છે બરોબર, ઘણા સમયથી જોયા નથી બરોબર. તો હવે કદાચ ગમે તે થાય ત્યારે હું સહન ના કરી શકું, એમના મનની અંદર એવું હતું. એટલે કહે છે કે ના, તમે સંજયને આપો બરોબર. તો સંજયને આ વેદવ્યાસની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. અને એ લોકો અત્યારે અહીંયા આગળથી લગભગ 150 થી 200 કિલોમીટર દૂર છે, ક્યાં આગળ હસ્તિનાપુરની અંદર બેઠા છે. અને ત્યારે આવ્યા ભગવાનના જે શું કહેવાય જે યુદ્ધ થઈ રહ્યું છે મહાભારતનું, એના દર્શન કરી રહ્યા છે. અને જે સંજય છે એ ધૃતરાષ્ટ્રને વધાઈ રહ્યો છે. તો અહીંયા આગળ શું કહે છે કે હે રાજા, બરોબર, કે સર્વ યોગ શક્તિના પરમેશ્વર, તો બધી જ શક્તિઓ ભગવાનની અંદર સમાયેલી છે બરોબર. તો આપણે પણ જોઈએ કે ભગવાનના જે આ ભક્તો છે બરોબર, તો એમને કેવું છે, હવે વિશ્વરૂપની અંદર દર્શન નથી, કેમ કે આ શું છે, એ ભગવાનની એક શક્તિ છે. આપણને હંમેશા કેવું છે, આપણને શક્તિની અંદર નહીં પણ આપણને શક્તિમાનની અંદર રસ હોય છે. એટલે આપણા માટે શું કરીએ છીએ કે આપણે જે શ્યામ સુંદર સ્વરૂપ છે બરોબર, જે બાલગોપાલ સ્વરૂપ છે બરોબર, તો એમને આપણને શું કહેવાય, એમનું ઈચ્છા કરતા હોય છે ભક્તો. તો ભગવાને અહીં આગળ સૌપ્રથમ સંજયને દેખાવાની શરૂઆત થઈ ગઈ. એટલે સંજય અહીં આગળ ખૂબ સરસ એવું વર્ણન કરી રહ્યા છે બરોબર. તો 10મા અને 11મા શ્લોકની અંદર જોઈએ, અર્જુને તે વિશ્વરૂપમાં અસંખ્ય મુખ, અસંખ્ય નેત્ર તથા અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો જોયા. આ રૂપ અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું તથા અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તે દેવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું અને અનેક સુગંધિત દ્રવ્યોના વિલોપન વાળું હતું. બધું જ આશ્ચર્યમય, તેજમય, અસીમ તથા સર્વવ્યાપક હતું. હવે વિચાર કરો કે ઘણા જ મુખો હતા. હવે વિચાર કરો, અર્જુન જે જોઈ રહ્યા છે ને, બિલકુલ ઉપર નીચે બધે જ એમને ભગવાનના દર્શન થઈ રહ્યા છે, સરાઉન્ડિંગ. પણ કેવું છે, ઘણા જ બધા સ્વરૂપોનું બરોબર, કે અસંખ્ય મુખ, ઘણા બધા મુખ હતા બરોબર. તમે ચિત્રની અંદર જોઈ રહ્યા છો બરોબર, કે બધે જ ભગવાન ભગવાન જોઈ રહ્યા છે. અસંખ્ય નેત્ર બરોબર, અસંખ્ય આશ્ચર્યમય દ્રશ્યો બરોબર, બધું લાઈવ પણ દેખાય છે. ભગવાને શું કીધું કે અત્યારે જે જોવા માંગે છે ને એ પણ જોઈ લે, એ માટે લાઈવ દ્રશ્યો પણ જોવાઈ રહ્યા છે. પછી દિવ્ય આભૂષણોથી અલંકૃત હતું. તો હંમેશા કેવું છે, ભગવાન હંમેશા આભૂષણો, એવા દિવ્ય આભૂષણો પણ ધારણ કરે છે. અને દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તો બધા દેવી દેવતાઓના પણ એમને દર્શન થયા, જેના કારણે બધા એમને હાથ દરેક શસ્ત્રો દેખાયા. પછી દેવી માળાઓ તથા વસ્ત્રથી શોભતું હતું. તો ભગવાનનું ખૂબ સરસ કે ભગવાન ઓલવેઝ પોતાના દિવ્ય માળાઓ ધારણ કરે છે બરોબર. અને શું કહે છે કે અનેક સુગંધિત દ્રવ્યોના વિલોપન વાળું હતું. વિચાર કરો, કોઈ પણ વસ્તુ હોય, આપણે અત્યારે ટીવીની જે લાઈવ કોમેન્ટરી, અત્યારે વર્લ્ડ કપ મેચ ચાલી રહી છે બરોબર, ને બધી મેચો ચાલે છે અત્યારે, શું થાય, ખાલી આપણને અવાજ સંભળાય અને આપણને ચિત્ર દેખાય, આપણે વિડીયો દેખાય બરોબર ને. પણ અહીંયા આગળ તો એટલું બધું વિશ્વરૂપ દિવ્ય હતું, આ દ્રષ્ટિ એટલી બધી દિવ્ય હતી કે એમાંથી એને સુગંધ પણ આવતી હતી. વિચાર કરો. અને આશ્ચર્યમય એટલે હૃદયની અંદર ફિલિંગ પણ એ કરી શકતા હતા બરોબર ને, હે ને. તો બિલકુલ એટલું બધું જબરજસ્ત. તો આ વિચાર કરો કે કેટલું બધું 6D, મિલિયન ડી, ટ્રિલિયન ડી, કેટલા ડી હશે. વિચાર કરો કેટલા ડાયમેન્શનની અંદર જે આ વિશ્વરૂપ ચાલી રહ્યું હશે. તો એ એમને જે સંજયજી છે એમને સુગંધ પણ આવી રહી છે. અર્જુન પણ કહે છે મને પણ સુગંધ આવે છે. તો આવું જબરજસ્ત સ્વરૂપ બરોબર. અને પરંતુ બધું જ આશ્ચર્યમય, તેજ, અસીમ તથા સર્વવ્યાપક હતું. આશ્ચર્યમય હંમેશા આપણને કન્ફ્યુઝનમાં નાખે. તેજમય એટલે એકદમ બ્રાઇટનેસ, અને અસીમ બરોબર, અને તથા સર્વવ્યાપક હતું. સર્વવ્યાપક એટલે બધી જગ્યાએ વ્યાપ્ત, કે કોઈ જગ્યા એવી નથી જ્યાં નજર અર્જુનજી ફેરવે છે ત્યાં આગળ ભગવાનના એમને દર્શન થઈ રહ્યા છે બરોબર. તો આગળ ખૂબ સરસ કહે છે, જો આકાશમાં જો હજારો સૂર્ય એક સમયે એક સાથે ઉદય પામે છે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દીદીપ્યમાન તેજ સમાન થઈ શકે બરોબર. તો ભગવાનનું તેજ કેવું હતું કે હજારો સૂર્ય પ્રકાશમાન થાય. વિચાર કરો, એક સૂર્યની એક ગરમી બરોબર, બપોર થાય તો આપણે સહન નથી કરી શકતા. બપોરે આપણે તડકાની અંદર અત્યારે તડકો લાગે છે બરોબર, બપોરે જે કેટલો ભયંકર લાગે છે. તો વિચાર કરો, એક સમયે હજારો સૂર્યનો ઉદય થાય અને એટલું બધું એની અંદર તેજ હોય, તો વિચાર કરો કે કેટલું બધું હોઈ શકે બરોબર, આપણી કલ્પનાની બહાર છે બરોબર. તો આવું ભગવાનનું વિશ્વરૂપનું દીદીપ્યમાન તેજ હતું બરોબર. કે સૂર્ય સાથે સરખાય, હજારો સૂર્ય સાથે. ભગવાન કહે છે ને કે સૂર્યની અંદર હું છું, જે સૂર્ય દ્વારા જે પ્રકાશ પ્રાપ્ત થાય એ હું છું. તો વિચાર કરો ભગવાનનું તેજ કેટલું હશે. અને આગળ કહે છે, તે વખતે અર્જુને ભગવાનના વિશ્વરૂપમાં એક જ સ્થાનમાં રહેલા હજારો ભાવમાં વિભક્ત બ્રહ્માંડના અનંત આવિર્ભાવોનું દર્શન કર્યું. એટલે કેવું છે, અહીંયા આગળ આ બ્રહ્માંડ છે બરોબર, અનંત આવિર્ભાવો એટલે એક બ્રહ્માંડના તો અર્જુનને દર્શન થતા હતા, જે એની અંદર 14 લોક છે બરોબર ને, જે ગર્ભોદક્ષાય વિષ્ણુ સાથે. પણ કેવું છે, બીજા બ્રહ્માંડોના પણ એમને દર્શન થયા બરોબર, અનંત બ્રહ્માંડોના એમને દર્શન થયા. તો વિચાર કરો ભગવાનનું સ્વરૂપ કેટલું છે, કેટલા વ્યાપ્ત હશે, કેટલું મોટું શરીર હશે બરોબર, કે એની અંદર બધું એમને દેખાય બરોબર. અને આવું રૂપ એકવાર ભગવાને બતાવ્યું છે, યાદ છે કોઈને? એને ક્યારે બતાવ્યું હતું? એને મિની રૂપ હતું. હરે કૃષ્ણ માતાજી પ્રભુ.
હરે કૃષ્ણ વિરાટ રૂપ દર્શાવ્યું હતું જ્યારે એ દુર્યોધન ની પાસે ગયા હતા ને સંધિ માટે ત્યારે. હરે કૃષ્ણ. ખૂબ સરસ, બરોબર માતાજી. તો બે પ્રસંગ એવા છે. એકવાર તો ભગવાન શું કરે છે, બ્રહ્માંડ ગાંઠ ખાતે માટી ખાઈ લે છે ભગવાન. તો યશોદા મૈયા આવે છે, બલરામજી કમ્પ્લેન કરે છે, મૈયા મૈયા કાનાએ માટી ખાધી. તો ભગવાન શું કરે, યશોદા મૈયા જાય છે અને કહે છે ચાલ મોં ખોલ, મોં ખોલ. એટલે જ ભગવાન જેવું મોં ખોલે છે તો એમને પણ દર્શન થાય છે, બ્રહ્માંડોના આખું બ્રહ્માંડના દર્શન થાય છે. અને એ બ્રહ્માંડની અંદર યશોદા મૈયા કાનાને અને પોતાને પણ જોઈ શકે છે. તો ખૂબ જ એમ યુગમાં મૂર્છિત થઈ જાય છે, બરોબર. અને મૂર્છિત થઈ જાય પછી ભગવાનની એવી કૃપાથી, કેમ કે હંમેશા ભક્તો યોગમાં એની અંદર ભગવાન તરત ભૂલાઈ દે છે. તો એકવાર એવી રીતે પણ દર્શન કરાવે છે. અને બીજી રીતે કે જ્યારે ભગવાન પોતે દૂત થઈને જાય છે, બરોબર ને, તો દૂત થઈને જાય છે ત્યારે પણ શું કરે છે, જ્યારે જે કૌરવો હોય છે તો એમને દુર્યોધન શું કહે છે કે આમને બંદી બનાવી દો. કે ભગવાને શું કીધું કે પાંડવોને વધારે નથી જોઈતું, બરોબર, કે સંધિ સ્વરૂપે તમે ખાલી 5 ગામ આપી દો, બરોબર ને, કેમ કે એ ક્ષત્રિય છે તો ભીખ માંગીને ના જીવી શકે. તો અર્જુન કે હું તો પેલો દુર્યોધન કે હું 100ની નોક જમીન બરાબર નહીં આપું. અને કે તમે કે એ લોકોનું વાદ લઈને આવ્યો છો, તમે સગા છો, ચાલો એને તમને જ બંદી બનાવી દો, બરોબર ને. અને બંદી બનાવવાની કોશિશ કરે છે તો ભગવાન શું કરે છે કે મને બંદી બનાવી દે, તાકાત હોય તો, બરોબર. અને પોતે ભગવાન વિરાટ સ્વરૂપે વિસ્તરણ કરે છે, બરોબર. તો વિચાર કરો કે આ વસ્તુ છે કે તે વખતે આ શું પરિસ્થિતિ કે બધા જ હતા, બરોબર, પણ છતાં પણ તે વખતે વિદુરજી હતા, ભીષ્મ પિતામહ હતા. તો એમને ભગવાનના દર્શન કર્યા અને ભગવાનને નમસ્કાર કર્યા. જ્યારે દુર્યોધન આ સ્વીકારી જ ના શક્યો, બરોબર ને. તો આપણે આ વસ્તુ જાણવાની છે કે જ્યાં સુધી ભગવાનની કૃપા ના હોય ત્યાં સુધી ભગવાન ભલે ને આપણી સામે હોય, આપણી નજીક હોય, તો પણ આપણે દર્શન ના કરી શકીએ, સમજી જ ના શકીએ કે આ ભગવાન છે. તો આ વસ્તુનું અહીંયા આગળ જાણવાનું છે. શું છે કે અર્જુને એક જ, બરોબર, અનંત આવિર્ભાવવાનું, બરોબર, ત્યાં એક જ સ્થાનની અંદર આવું અનંત બ્રહ્માંડો સાથેનું ભગવાનનું જે દર્શન કરી શક્યા. એની અંદર ભગવાનની અંદર બધા જ બ્રહ્માંડોને જોઈ શકતા હતા. આગળ કહે છે, શું કહે છે, ત્યારે મૂંઝવાયેલા, આશ્ચર્યચકિત થયેલા, તેમજ રોમાંચિત થયેલા અર્જુને પ્રણામ કરવા પોતાનું મસ્તક નમાવ્યું અને હાથ જોડી પરમેશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. તો આપણને અર્જુનજી અહીંયા આગળ શીખવાડે છે, બરોબર, કે જ્યારે પણ આપણે ભગવાનના જ્યારે દર્શન કરવા જઈએ, મંદિરમાં જઈએ, ટેમ્પલમાં જઈએ, અને જ્યારે કોઈ ભગવાનના જે ભક્તો હોય છે જ્યારે સ્તુતિ કરતા હોય છે, બરોબર, તો હંમેશા આપણે હાથ જોડીને ભગવાનના સ્મરણ કરવાનું છે. અને જે સ્તુતિ આપણને ના આવડતી હોય ને તો એમને સાંભળવાની કોશિશ કરવાની છે, બરોબર ને. અને મસ્તક નમાવીને પ્રણામ કરવાના છે. આ બધી વિધિ છે, બરોબર. આવી જો વિધિને તમે જેવા અર્જુનના જે અર્જુન વિચાર કરો, હવે અર્જુનને તે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ, બરોબર, તો આવું કરવાની શું જરૂર છે. પણ એક વિવેક છે કે જ્યારે ભગવાન કૃપા કરે છે તો કૃપાને બદલાની અંદર આપણે કેવું છે કે આપણી કૃતજ્ઞતા, બરોબર, આપણે કૃતજ્ઞતા કે ભગવાન તમે કેટલા દયાળુ છો, તમે મારી રીતે આવું બધું કરી રહ્યા છો. તો આપણે ચોક્કસ નમસ્કાર કરીએ, પ્રણામ કરીએ. તો શું છે, અર્જુન અહીંયા આગળ મૂંઝાઈ ગયા છે, કેમ કે આ જે રૂપ છે અત્યંત ભયંકર છે અને આશ્ચર્ય પામે એવું છે. તો એ પણ રોમાંચિત પણ થઈ ગયા છે. તો આગળ ખૂબ સરસ અહીંયા આગળ રસની વર્ણન કરવામાં આવી છે. તો મુખ્ય 5 રસ છે, બરોબર, આપણે બધા જાણીએ છીએ. શાંત રસ, તટસ્થ રસ, બરોબર, દાસ્ય રસ, અને પછી સાખ્ય રસ, વાત્સલ્ય રસ અને માધુર્ય રસ. તો શાંત રસની અંદર કોણ આવે છે? હરે કૃષ્ણ, યાદ છે તમને? શાંત રસની અંદર કોણ આવી શકે? હરે કૃષ્ણ. હા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. શાંત રસમાં બલરામજી અને મંદિરમાં રહેલા જે આ છે બધા ઇન્સ્ટ્રુમેન્ટ. ખૂબ સરસ માતાજી, બરોબર. તો વાંસળી છે, બરોબર, ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ શાંત રસની અંદર આવે છે, બરોબર. કેમ કે તમે જુઓ કે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે. તો કેવું છે એ આવી રીતે પછી શું કહેવાય છે, ઘણીવાર જીવોની એવી ઈચ્છા હોય, ઝરણું બનવાની ઈચ્છા હોય, પછી શાંત ભાવ તરીકે શું કહેવાય કે વૃક્ષ તરીકે ભગવાનના વૃક્ષ બનવાની ઈચ્છા હોય, જેનાથી ફળ પ્રાપ્ત થાય, ભગવાનને પ્રાપ્ત થાય. તો આ બધા શાંત રસ છે, બરોબર. અને દાસ્ય રસ તો હનુમાનજીનો રસ છે, સુરદામા, શ્રીદામા, બરોબર ને, એવા મીન્સ હનુમાનજીનો જે ભાવ છે એ દાસ્ય રસ છે. પછી સાખ્ય રસ તો ભગવાનના ઘણા બધા મિત્રો, સુદામા, શ્રીદામા, બરોબર, અર્જુનજી, તો એ સાખ્ય રસની અંદર. વાત્સલ્ય રસની અંદર યશોદા માતા, દેવકી માતા, કૌશલ્ય માતા, દશરથ રાજા, તો બધા વાત્સલ્ય રસની અંદર. માધુર્ય રસની અંદર તો બધી ભગવાનની 108 રાણીઓ, ગોપીઓ, એ માધુર્ય રસની અંદર. તો બધા ભગવાનના એવા વિવિધ ભાવ છે, એ રસ દ્વારા ભગવાન સાથે જોડાઈ શકીએ, બરોબર. પણ આની અંદર જોઈએ તો, બરોબર, કે આ જે વિશ્વરૂપની અંદર તો આ ભગવદ્ ગીતાની અંદર તો અર્જુન દ્વારા મોસ્ટ ઓફ બધા જ રસનું વર્ણન થયું, બરોબર. કે અર્જુનને ભય પણ લાગે છે, આશ્ચર્ય પણ લાગે છે, બરોબર, એમને બધા પ્રત્યે લાગણી પણ થાય છે, ગુસ્સો પણ આવે છે, બરોબર, પોતે આપત્તિની અંદર હોય એવું લાગે છે, બરોબર, શૌર્ય પોતે બતાવે છે. તો બધા જ રસો, બીજા ગુણ, બીજા 7 રસ છે, બરોબર.
તો એની અંદર એનું પણ આસ્વાદન કરે છે. તો વિચાર કરો, અર્જુનને બધા જ આજે મુખ્ય ગૌણ રસનું પણ આસ્વાદન થાય છે. તો તમને ખબર છે, ભીષ્મ પિતામહ હતા તો વીર રસની અંદર હતા, બરોબર. તો આવો બધો અલગ અલગ ભાવ હોય છે, બરોબર ને. તો ઘણીવાર ભક્તો શું કરે છે, સામેની પાર્ટીની અંદર, બરોબર, તો પોતે રાક્ષસ પણ બની જાય, બરોબર ને. તો રાવણ છે, કુંભકર્ણ છે, બરોબર, એમ તો જોઈએ છે એ જય વિજયનો અવતાર હતા, બરોબર, ભગવાનના ભક્ત હતા. પણ શું છે, ભગવાનને પણ આવી ફાઇટ કરવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન આવી લીલાઓનું સર્જન કરે, બરોબર. અને પોતાના સ્વયં જોરથી જીવને પણ એવું ભૂલાઈ દે કે હું ભગવાનનો ભક્ત છું, બરોબર, અને એ પણ ભગવાન સાથે લડવાની કોશિશ કરે. તો ભગવાન ખૂબ સરસ એવી દયા કરે છે, બરોબર. અને ભાગવતમની અંદર તો ખૂબ સરસ એવું વર્ણન કરે છે કે ભગવાન શું કરે છે કે પોતાના એમને ધામ ધામ લઈ જતા પહેલા આપણને છે ને એમની લીલાની અંદર પ્રવેશ કરાવે છે. શું કરે છે, જેવી રીતે બધા દ્વારકાની અંદર જે બધા ગોપ બાળોથી માંડીને જે બધા આવે છે, બરોબર ને, તો એ ભગવાનના પાર્ષદો હોય છે. તો ભગવાન શું કરે છે, એવા પાર્ષદો એમના બનાવે, બરોબર. વૃંદાવનની અંદર એમના મિત્રો બનાવે, બરોબર. એવી રીતે બધા આવી રીતે એમને ત્યાં જન્મ આપે જ્યાં આગળ ભગવાનની લીલા ચાલતી હોય ત્યાં. અને જ્યારે ભગવાન પોતાના ધામ જાય છે તો ફરી પાછા ભગવાન એમને પોતાની આવી રીતે લઈ જાય છે. તો આવું ખૂબ સરસ છે, ભાગવતમની અંદર વર્ણન છે. તો બધા અલગ પ્રકારના ભાવ છે, પણ હંમેશા કેવું છે, જે આ મુખ્ય પાંચ ભાવ છે, બરોબર ને, છે, બરોબર. બાકી આ જે ગૌણ રસ છે એ આપણે ભક્તિરસ આમુસ સિંધુની અંદર આપણે વ્યવસ્થિત આપણે જાણવાની કોશિશ કરીશું. ખૂબ સરસ રૂપ ગોસ્વામી આ વિશે આપણને બતાવે છે, બરોબર ને. તો અર્જુન અનુભૂતિ કરે છે, બરોબર. અર્જુન ઉવાચ, હવે જે વર્ણન થયું, બરોબર, એ સંજયજી દ્વારા વર્ણન કર્યું છે. અર્જુનને અનુભવાય એવું અર્જુન શું અનુભવતો હતો, વિચાર કરો. દિવ્ય દ્રષ્ટિ દ્વારા એને એ પણ ખબર પડતી કે અર્જુનના હૃદયની અંદર શું ચાલી રહ્યું છે. તો આ દિવ્ય દ્રષ્ટિ ખૂબ જ જબરજસ્ત. તો અર્જુન ઉવાચ, પશ્યામિ દેવાસ્તવ દેવદેહે સર્વાસ્તથા ભૂતવિશેષસંગાન બ્રહ્માણમીશં કમલાસનસ્ત મૃષિશ્ચ સર્વાનુશામ દિવ્યામ સર્વાનુરગાંશ્ચ દિવ્યાન. હે અર્જુને કહ્યું, હે ભગવાન કૃષ્ણ, હું આપના દેહમાં સર્વ દેવોને તથા અન્ય વિવિધ જીવોને એકત્ર થયેલા જોઈ રહ્યો છું. હું કમળના આસન પર બિરાજમાન બ્રહ્માને તેમજ શિવજીને તથા સર્વ ઋષિઓ અને દિવ્ય સર્પોને જોઈ રહ્યો છું. તો પહેલા તો અહીંયા આગળ કેવું છે, બ્રહ્માજીને શું થાય છે, અર્જુનજીને પહેલા તો બ્રહ્માંડના દર્શન થાય છે, કે જ્યાં આગળ એમને આ બ્રહ્માંડના દર્શન થાય છે એની અંદર ટોપ મોસ્ટ પહેલા બ્રહ્માજીને જોઈ રહ્યા છે, બરોબર. એવી રીતે શંકર ભગવાનને ત્યાં આગળ કૈલાસ પર્વત પર જોઈ રહ્યા છે. અને સર્વ ઋષિઓ એટલે કયા છે, જે તપસલોક, મહરલોક, બરોબર, એની અંદર એ ઋષિઓના લોક છે, તો ઋષિઓને પણ જોઈ રહ્યા છે. અને દિવ્ય સર્પોની અંદર એટલે ડાઉનગ્રેડ જે પાતાળ લોક, બરોબર, કે વચ્ચે આપણે ભૂરલોક છે, પછી ભવરલોક, મહરલોક, તપસલોક, જનસલોક અને સતલોક, બરોબર, બ્રહ્માજીનો બ્રહ્મલોક કહેવાય. અને એની નીચે આપણે ભૂરલોકની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાળ, નીચેના સાત લોકો છે. તો નીચેના લોકોની અંદર દિવ્ય સર્પો રહેતા હોય છે. તો એ દિવ્ય સર્પોની અંદર પણ અર્જુનજી જોઈ રહ્યા છે. એટલે સરાઉન્ડિંગ ઉપરથી નીચે આખું જ બ્રહ્માંડ જોઈ રહ્યા છે. અને શું કહે છે કે બ્રહ્માજીને જોવે છે, બરોબર. તો આપણને ડાઉટ હોય કે બ્રહ્માજી, બરોબર, જે સર્જન કરતા છે, તો અહીં આગળ ભગવાન કહે છે એ પણ મારાની અંદર મારી વિભૂતિ છે, બરોબર, મારામાંથી આવે છે. ગઈકાલે કીધું ને ભગવાન. પછી શિવજી, તો શિવજી પણ મારામાંથી આવે છે, એટલે શિવજીને પણ ભગવાન પોતે બતાવી રહ્યા છે. અને ઋષિ મુનિઓ એટલે શું છે કે બધા જ સર્વદેવોને એટલે દેવી દેવતાઓ, બરોબર, આપણા કુળદેવી હોય કે આપણે જેની ઉપાસના કરતા હોય, પૂજા કરતા હોય, એ બધા જ ભગવાનની અંદર સમેલિત છે. તો આ જે શું છે કે અર્જુન પોતે દર્શન કરી રહ્યા છે, બધાને જ જોઈ રહ્યા છે. અને ઉપરથી નીચે એટલે આ 14 લોકનું બ્રહ્માંડ એમને દેખાઈ રહ્યું છે અત્યારે. આગળ કહે છે, શું કહે છે, હે જગન્નાથ, હે વિશ્વરૂપ, હું આપના દેહમાં અનેક હસ્ત, ઉદર, મુખ તથા ચક્ષુને જોઈ રહ્યો છું, જે સર્વત્ર વ્યાપ છે, જે અંતહીન છે. હું આપની અંદર અંત, મધ્ય કે આદિને જોતો નથી. તો ભગવાનના વિશ્વરૂપની અંદર અર્જુનને શું દેખાઈ રહ્યું છે કે બિલકુલ કે ઘણા બધા, જેવી રીતે સંજયે વર્ણન કર્યું ને, કે ઘણા બધા હાથ, મુખ, ઉદર એટલે પેટ, મુખ, પછી આંખો ઘણી બધી જોઈ રહ્યા છે, બરોબર. જેવી રીતે ચિત્રની અંદર તમે જોયો સરાઉન્ડિંગ, કે એ અંતવિહીન છે, બરોબર. ઉપર નીચે જ્યાં જોવે છે બિલકુલ જ્યાં આગળ સુધી એ દ્રષ્ટિ પોતે ઘુમાવે છે ત્યાં સુધી એને ભગવાન ભગવાન સિવાય કશું દેખાતું જ નતું, બરોબર ને. તો એના માટે કહે છે કે અંત, મધ્ય કે આદિને હું જોતો નથી. આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, અર્જુન કહે છે, આપના વિશ્વ સ્વરૂપનું દર્શન કરવું દુષ્કર છે, કારણ કે એનું
દેદીપ્યમાન તેજ પ્રજ્વલિત અગ્નિ તથા સૂર્યના અગાધ પ્રકાશની જેમ સર્વવ્યાપી છે. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓ, ચક્રોથી વિભૂષિત એવા એ તેજસ્વી રૂપનું હું દર્શન કરું છું. બરોબર, તો અર્જુનજીને આ બધું દર્શન દેખાઈ રહ્યું છે. અને આ કે છે, પોતે સ્વીકારે છે કે આ જે દર્શન કરવું અત્યંત દુષ્કર છે. કે સામાન્ય જીવને આ બધું પ્રાપ્ત થતું નથી. ભગવાને શું કીધું કે અત્યાર સુધી મેં તું કોઈએ નથી જોયું. બરોબર, એવું દર્શન હું તને કરાવી રહ્યું છું. તો ભગવાનની વિશેષ કૃપાને કારણે એ દર્શન કરી રહ્યા છે. બરોબર, હવે એનું તેજ કેટલું છે કે સૂર્ય, બરોબર, એક સૂર્ય જો આપણે એની સામે જોઈ શકતા નથી, બરોબર, તો ભગવાનનું તેજ કેટલું બધું હશે. બરોબર, તો આપણે પોતે વિચારી શકીએ છીએ. તેમ છતાં અનેક મુકુટો, ગદાઓની ચક્રુતિ વિભૂષિત. બરોબર, તો ભગવાન અહીંયા આગળ કહે છે કે દરેકે મુકુટ ધારણ કર્યા છે, ગદાઓ ધારણ કરી છે, ચક્રો ધારણ કર્યા છે. બરોબર, આપણને તો એક જ સુદર્શન હોય એવું લાગતું છે, અનંત સુદર્શન છે. એ પણ ભગવાનના ભક્ત છે. બરોબર, તેજસ્વી સ્વરૂપનું હું દર્શન કર્યું છું. અત્યંત તેજોમય રૂપનું અર્જુનજી દર્શન કરી રહ્યા છે. બરોબર, આગળ કહે છે, આપ જ પરમ આદ્ય જ્ઞેય તત્વ છો. આપ જ આ સમગ્ર બ્રહ્માંડના અંતિમ આશ્રય છે. શું કરે છે? વિશ્વરૂપની અનુભૂતિ કરે છે. અને આપ જ અવયવ્ય તથા પુરાણ પુરુષ છો. આપ જ સનાતન ધર્મના પાલક છો, પુરુષોત્તમ પરમેશ્વર. આ જ મારો મત છે. અહીંયા આગળ એમની સ્તુતિ પણ કરી રહ્યા છે. હે ને, કે જ્ઞેય તત્વ જો જાણવું છે તો કૃષ્ણને જાણવા જોઈએ. ભગવાન કહે છે ને 15મા શ્લોકમાં, વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. કે વેદાંતોનો સંકલન કરતા હું છું, વેદનો જ્ઞાતા પણ હું છું. અને આ વેદોને જાણીને શું પ્રાપ્ત કરવાનું છે? તો મને જ જાણવાના છે. બરોબર, તો અહીંયા આગળ તો કેવું છે, બિલકુલ લાઈવ બતાવી દીધું છે. અને બધું જ અર્જુનજીને અહીંયા આગળ દેખાઈ રહ્યું છે. તો આજે બધું જ આજે પૂજા કરીને શું જાણવાનું છે? ભગવાનને. તો જ્ઞેય તત્વ કોણ છે? તો ભગવાન છે. અને આશ્ચર્ય સ્વરૂપ. બરોબર, તો આશ્રય છે. આશ્રય એટલે ભગવાને કીધું કે બધાનો આશ્રય છું. તો બધું જ ભગવાનના શરીરની અંદર વ્યાપ્ત છે. બધાને ભગવાને આશ્રય આપેલો છે. બરોબર, અને અર્જુનજી પોતે આ લાઈવ જોઈ રહ્યા છે. આપ જ અવ્યય. બરોબર, તો આ ભગવાન ક્યારેય અવ્યય થતા નથી. બરોબર, કે અંત આવતો નથી. ભગવાન અક્ષર છે. બરોબર, કેમ કે શું થાય કે બ્રહ્માજીનો જ્યારે દિવસ પૂરો થાય છે ત્યારે બ્રહ્માંડોનું સર્જન થાય. બરોબર, અને પછી શું થાય, બ્રહ્માજીના 100 વર્ષ થાય ત્યારે બ્રહ્માંડો શું થાય કે બધા જે ગર્ભોદક્ષ કારણોદક્ષ વિષ્ણુના શરીરમાં પ્રવેશ કરે. એટલે લય અને પ્રલય થયા કરે. પણ જે ભગવાનનું ધામ છે, બરોબર, સ્ટેબલ છે. અને ભગવાનનો પણ લય થતો નથી. બરોબર, તો શું છે, અવ્યય છે. અને પુરાણ પુરુષ છો. બરોબર, તો ભગવાન ક્યારેય પુરાણ પુરુષ એટલે કઈ વૃદ્ધ થઈ ગયો, ઘરડા છે? નહીં, ભગવાન હંમેશા નવ યૌવન છે. બરોબર, તો ભગવાન હંમેશા નવયુવાન રહે છે. તો આપ જ સનાતન ધર્મના પાલક પુરુષોત્તમ પરમેશ્વર છો. આ જ મારો મત છે. તો સનાતન ધર્મનું પાલન કોણ કરે છે? તો ભગવાન સ્વયં કરે છે. તો આપણને ઘણી બધી ચિંતા હોય કે આ સનાતન ધર્મનું શું થશે, શું થશે. બરોબર ને? હવે વિચાર કરો, અત્યારે તો એમ વિચારે કે આ વિધર્મીઓ છે કેટલો બધો પ્રચાર કરી રહ્યા છે. બરોબર, કે પોતાનો અનેક દેશો લૂંટી મીન્સ પોતાનો વિસ્તાર કરી રહ્યા છે, લોકોને પ્રતાડિત કરી રહ્યા છે. બરોબર, પણ આવું તો તમને કહું ને, હિરણ્ય કશિપુ રાવણ વખતે પણ આ દશા હતી. અત્યારે એ રાક્ષસી લોકો છે. બરોબર, અને તે વખતે આ રાવણ જેવા રાક્ષસી લોકો હતા. એ પણ લોકોની પૂજાપાઠ, ભગવાનની પૂજાપાઠ કરવાનો બધો વિરોધ કરતા હતા. બરોબર, હિરણ્યક્ષ તો જે હિરણ્યકશિપુ તો એમને કીધું હતું કે બિલકુલ બ્રાહ્મણોને કહી દીધું હતું, હું ભગવાન છું, મારી જ પૂજા કરવાની. જો વિષ્ણુની પૂજા કરીશ તો તમને મૃત્યુદંડ પ્રાપ્ત થશે. ને તો આટલી ખતરનાક પરિસ્થિતિ વિચાર કરો. તો આ વિચાર કરી શકો કે તે વખતે પણ રાક્ષસો હતા, અત્યારે પણ છે. પણ શું કહે છે ભગવાન? કોણ એમના રાક્ષસ છે? ભગવાન છે. પણ વારે ઘડીએ ભગવાન આવતા નથી. પણ કોણ આવે છે? એમના ભક્તો આવે છે સનાતન ધર્મની રક્ષા કરવા માટે. અને આપણને પણ, આપણે જો ભગવદ્ ગીતા સાથે જોડાયા છે તો ચોક્કસ ભગવાને આપણને કેવું છે, આપણને એક તક આપી છે કે તમે એના કારણે કેવું છે, સનાતન ધર્મનો કરી શકો. તો બરોબર, તો આપણે શું કરવાનું છે? ભગવાનના એવો પ્રચાર કરવાનો છે. બરોબર, કેટલા બધા જીવો દુઃખી છે. બરોબર, કે એમને શ્રદ્ધા નથી, આડાવરા લાગેલા છે. અને જ્યાં આગળ એવી જે સનાતન ધર્મ નથી ત્યાં આગળ લાગે છે, આસુરી લોકો સાથે જોડાય છે. અને કેટલો બધો ઉપદ્રવ મચાવે છે. બરોબર, શાંતિથી રહેતા પણ નથી. જ્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય તો ચોક્કસ આ પ્રચારની અંદર જોડાઈએ. બરોબર, અને તો કોઈને કોઈ રીતે ભગવાનની સેવા કરવાનો પ્રયત્ન કરીએ. અને તો આ વસ્તુ આપણે જાણવાનું છે કે ઘણું બધું ઇમ્પોર્ટન્ટ છે કે સનાતન ધર્મના રક્ષક સ્વયં ભગવાન છે. બરોબર, પણ આપણે પણ આવી રીતે ભગવાનની જે સેવાની અંદર જોડાવવું જોઈએ, સનાતન ધર્મનો પ્રચાર કરવો જોઈએ. તો આપણને બહુ બોલ્યા છે. અને આગળના દિન કહે છે કે તમે મારું ઇન્સ્ટ્રુમેન્ટ થાઓ. બરોબર, કે મારું વાજિંત્ર થાવ. હું તમને ખાલી કહું છું એવી રીતે તમે નિમિત્ત માત્ર થાવ. તો ભગવાન આપણને ખૂબ સરસ આગળ પણ સમજાવે છે, જેવી રીતે અર્જુનને કહે છે. તો આ જ મારો મત છે. બરોબર, તો અહીં આગળ અર્જુન પોતે સ્વીકારી લીધું. બરોબર, કે સનાતન ધર્મનું રક્ષણ તમે જ કરી શકો. બરોબર, તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખાલી ભગવાનનું નામ સ્મરણ કરવાનું છે, ભગવદ્ ગીતા વાંચવાની છે, ભાગવતમ વાંચવાનું છે, અને એનો પ્રચાર કરવાનો છે. બરોબર, કેમ કે આપણને જોશું તો કે આ કળિયુગ તો અત્યારે તો કેવું છે, ખાલી સામાન્ય સ્વરૂપ છે કળિયુગનું. અત્યારે તો પ્રભુપાદ
એવું કહે છે કે આજે 10,000 વર્ષ સુધી, 5,000 વર્ષ સુધી, કેમ કે અત્યારે દ્વાપરની સંધ્યા ચાલી રહી છે. હજુ આખો કળિયુગ તો ચાલુ જ નથી થયો. બાકી તો તમને જે તમે પુસ્તક પણ વાંચી નહીં શકશો, બરોબર. તમને કોઈ આવું વાંચવા લખવા પણ નહીં દે, બરોબર. ભગવદ્ ગીતા માળા પણ નહીં કરવા દે એવી પરિસ્થિતિ થશે. તો એ પહેલા સમય છે, બરોબર, કે આપણે ભગવાનનું એવું નામ સ્મરણ કરીને ભગવત ધામ જતા રહીએ. નહીં તો બાકી ખૂબ જ હાર્ડ સમય આવશે. ભાગવતમની અંદર ખૂબ સરસ એવું વર્ણન છે કે પાછળનો સમય કળિયુગ અંતિમ ચરણમાં હશે ત્યારે ખતરનાક પરિસ્થિતિ છે, અને એને કારણે જ અત્યાચારને કારણે જ ભગવાનનો કલ્કી અવતાર આવશે, અને પછી પાછો પ્રલય થશે, અને ફરી પાછો સતયુગ શરૂ થશે. તો અવસ્થા છે, બરોબર. તો ભગવાનનું જો શરણ લેશું તો સનાતન ધર્મનો ક્યારેય વ્યય નહીં થાય, ક્યારેય પતન નહીં થાય. આપ આદિ મધ્ય તથા અંતથી રહિત છો, બરોબર, કે ભગવાનનું એનું જે સ્વરૂપ છે એનો કોઈ અંત નથી. આપ અપાર મહિમાશાળી છો, બરોબર. તો ભગવાનના ગુણગાન જેટલા ગાય એટલા ઓછા છે, બરોબર. તો સામાન્ય લોકોના, બરોબર, કે ઘણું બધું મોટું નામ હોય, બરોબર, ઘણો મોટો શું કહેવાય કે પેલો ધન સુખ કે, બરોબર ને, કે તન સુખ કે, ધન સુખ કે. તો કોઈક સમય આપણને જોવા મળે કે ઘણો બધો ધનવાન છે, પણ કોઈક સમય એવું પડી જાય કે આજે કરોડપતિ એ રોડપતિ પણ થઈ ગયો છે. પણ ભગવાન કેવું છે, બધા જ ઐશ્વર્યના માલિક છે, બરોબર. ક્યારેય ભગવાન ઓછું થતું નથી, બરોબર. ઈશોપનિષદની અંદર છે ને, ઓમ પૂર્ણમદમ પૂર્ણ ઇદમ પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળે છે તો બાકી શેષ પણ પૂર્ણ જ રહે છે, બરોબર. એવી રીતે કેવું છે કે ભગવાનમાંથી જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે નીકળે છે, બરોબર, તો ભગવાન એ જ ઇટ ઇઝ રહેશે. સામાન્ય ભૌતિક જગતની અંદર કેવું છે કે 1 - 1 = 0 થઈ જશે. પણ ભગવાનની જે આધ્યાત્મિક જગતની અંદર એવું નથી કે 1 - 1 = 1 જ રહે. એટલે ભગવાનમાંથી ગમે તેટલી શક્તિઓ બહાર નીકળે, ગમે તેટલા વિસ્તાર નીકળે, બરોબર, એમના જેટલા શક્તિશાળી હોય, પણ ભગવાન સંપૂર્ણ જ રહે છે, હે ને. તો ભગવાનની અંદર વ્યય થતો નહીં, એટલે અપાર મહિમાશાળી છે, બરોબર. ક્યારેક આપણે રણછોડ કહીએ, બરોબર. હવે કોઈને રણ મેદાન છોડીને ભાગી ગયો હોય તો લોકો એને કેવી મસ્કરી કરે, પણ એવા રણછોડના ભક્ત ભગવાન રણ મેદાન છોડ્યું, બરોબર. તો આપણે તો રણછોડ માખણચોર પણ કહીએ. લોકો કરોડપતિ બની ગયા, બરોબર ને, આવા રણછોડ માખણચોર કહીને, બરોબર ને. તો આવી રીતે ભગવાન જ્યારે લીલા કરે ત્યારે પણ એમની જે મહિમાનો જ્યારે ડાઉનગ્રેડ નથી થતી, બરોબર. હંમેશા મહિમાશાળી જ હોય છે. કોઈ પણ ભગવાન કાર્ય કરે, કોઈ પણ અવસ્થાની અંદર હોય, બરોબર, છતાં પણ ભગવાન દિવ્ય જ રહે છે. આપની ભુજાઓ અગણિત છે, સૂર્ય તથા ચંદ્ર આપની આંખો છે. હું આપના મુખમાંથી પ્રજ્વલિત અગ્નિ નીકળતો હતા, આપના તેજથી આ સંપૂર્ણ બ્રહ્માંડને તપતું જોઈ રહ્યો છું. તો આજે વિશ્વરૂપને કારણે આખું જ બ્રહ્માંડ તપી રહ્યું છે ગરમીને કારણે, કેમ કે હજારો સૂર્યનો તેજ સમાન આ રૂપ છે, હે ને. તો જોઈ રહ્યા છો તમે, બરોબર. તો હવે શું થાય છે કે જે આ જે અર્જુનજી શું છે કે કાળ સ્વરૂપનું વર્ણન કરે છે. હવે અર્જુનજી જોતા જોતા શું થાય છે કે એક જગ્યાએ એમની દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે, હે ને. અને એને કારણે કેવું છે, આજે વિસ્મય ઉગ્ર સ્વરૂપ જે ભગવાને કીધું ને કે હું કાળ છું, બરોબર ને. કાળ એટલે મૃત્યુ, સાક્ષાત મૃત્યુ, અને એક સમય પણ છું, બરોબર. તો એ કાળ સ્વરૂપનું જે મૃત્યુ, જે વિકરાળ સ્વરૂપ છે ભગવાનનું, એના દર્શન કરી રહ્યા છે, બરોબર. એટલે આપણને ઘણીવાર એમ ડાઉટ થઈ જાય, બરોબર. લોકો શું શું વિચારે કે આ ભગવદ્ ગીતા ખરી ને, એ તો પેલા કાળે કીધી હતી, બરોબર ને, કે એની અંદર ભગવાનની અંદર કાળ ઘૂસી ગયો હતો અને કાળ બધું આ વર્ણન કરતો હતો, બરોબર. પણ અહીંયા આગળ કેવું છે, અર્જુનની અહીંયા આગળ દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે. એમને ઘણા બધા શિવજી દેખાઈ રહ્યા છે, બ્રહ્માજી દેખાઈ રહ્યા છે, પણ જે ભગવાનનું જે કાળ સ્વરૂપ છે, પર્ટિક્યુલર એક વિશ્વરૂપનો હિસ્સો છે, જે સ્વરૂપ છે, એના પર એમની દ્રષ્ટિ કેન્દ્રિત થઈ ગઈ છે, અને એનું વર્ણન અર્જુન કરી રહ્યા છે, બરોબર. એટલે કાળ રૂપનું, એટલે ભગવાનના હૃદયની અંદર કાળ નથી. કાળ એ ભગવાનની શક્તિ છે, ને સ્વયં ભગવાનની શક્તિ છે, બરોબર. તો એ વિશે વિચારવાનું કે એવું નથી કે ભગવાનના હૃદયની અંદર કાળ ઘૂસી ગયા અને એમને ભગવદ્ ગીતા આપી. બિલકુલ આ બધી આપણે ક્લિયરિટી રાખવાની છે, નહીં તો મિસગાઈડ થઈ જાય. આપ કેવળ એક છો, તેમ છતાં આપ આકાશ તથા સર્વલોક તેમજ તેમની વચ્ચે રહેલા સમગ્ર આકાશમાં વ્યાપેલા છો. હે મહાત્મા, આપના વિસ્મયજનક તથા ઉગ્ર રૂપને જોઈને બધા લોક ભયભીત થઈ ગયા છે. કે જે ભગવાનનું જે કાળ સ્વરૂપ છે અત્યંત ડરામણું છે અને વિસ્મયજનક છે, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ કહે છે, દેવોના સમસ્ત સમૂહ આપના શરણે આવી રહ્યા છે અને આપનામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાક ભયભીત થઈને હાથ જોડી આપની પ્રાર્થના કરી રહ્યા છે. મહર્ષિઓ તથા સિદ્ધોના વૃંદો કલ્યાણ થાઓ એમ કહી વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. તો વિચાર કરો કે જે દેવી દેવતાઓ એ શું કરે છે, ભગવાનના શરણે આવે છે અને ભગવાનની અંદર પ્રવેશ કરી રહ્યા છે. તો આપણે જોઈ શકીએ જે બીજા બધા રૂપો અંદર દેખાય છે, પણ એ જે કાળ સ્વરૂપ છે, કેમ કે જે લય અને પ્રલય સતત ચાલ્યા કરે છે, એને તો અર્જુનને લય અને પ્રલય છે ને સતત જોઈ રહ્યા છે કે દેવી દેવતાઓનું પણ મૃત્યુ થાય છે.
એ ભગવાનના કાર સ્વરૂપની અંદર પ્રવેશ કરી રહ્યા છે, બરોબર. અને તેમાં તેમનાથી કેવું છે, કેટલાક ભયભીત, એટલે કે જેમને ભગવાનને આવું જોઈ રહ્યા છે, એ લોકો હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. તો વિચાર કરવાનું કે દેવી દેવતાઓ શું કરે છે, બરોબર. હવે જ્યારે મુશ્કેલી આવે છે, એનો સમય આવે છે, ત્યારે ભગવાનનું શરણ લઈ લે છે. પણ રાક્ષસો હંમેશા વિરોધ કરે છે. ક્યાંક આપણને એવો ગુણ નથી, તો આપણને ગઈકાલના જે કોટ હતા, બરોબર, કોટ હતો જે ગુરુ મહારાજ રોજ કોટ લખે છે ને, એની અંદર ગુરુ મહારાજે ગઈકાલે લખ્યું હતું કે આપણને જ્યારે મુશ્કેલી આવે ને, ત્યારે આપણને થોડી એમ સમજ પડી જાય કે આને હું સામનો ના કરી શકું, તો ચોક્કસ આપણે ભગવાનનું જ શરણ લેવાનું છે. હે ને? તો આ વસ્તુ જોવાનું કે દેવી દેવતાઓ એટલા અત્યંત શક્તિશાળી છે, પણ જ્યારે એમને જેવો ખતરા જેવું લાગે છે, તો તરત જ શું કરે છે, પ્રાર્થના કરી રહ્યા છે. તો આપણને પણ એવું છે, જાણવાનું છે કે જ્યારે આપણને આવી પરિસ્થિતિ થાય, મુશ્કેલી અંદર હોય, તો ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરીએ. અને મહર્ષિઓ તથા સિદ્ધોનો વૃંદો કલ્યાણ થાવ એમ કઈ વૈદિક મંત્રોના ગાન વડે આપની સ્તુતિ કરી રહ્યા છે. તો જે ભગવાનના ભક્તો છે, મહર્ષિઓ છે, જે સિદ્ધો છે, તો શું વિચારે કે કલ્યાણ થાવો, વિશ્વનું કલ્યાણ થાવો, બરોબર ને? કેમ કે એ પોતે જાણે છે, શું જાણે છે, કે ભગવાનનો જે લય પ્રલય સર્જન વિસર્જન, બરોબર, ભગવાનની યોજના અનુસાર થાય. એને ભગવાનની એમની ચોક્કસ અંદર લીલા સમન્વિત હોય છે. અને ભગવાનનું કોઈ ને કોઈ એવું આયોજન હોય છે. એના કારણે પોતે કે ભગવાન જે કરશે એ સારું કરશે, બરોબર. એ આપણા માટે સારું હશે, સમગ્ર જીવો માટે સારું હશે. તો એમના માટે એ પોતે કલ્યાણ થાવો એવું કર્યા છે. તો આપણે જોઈએ, બરોબર ને? તો આપણે ઘણીવાર આપણે કોરોના આવ્યા, બરોબર ને? કોરોના આવ્યા તો આપણને કેટલું બધું કન્ફ્યુઝન લાગ્યું કે કેટલા બધા લોકો મરી ગયા, બરોબર, અમારા સ્વજનો ગુમાયા, બરોબર. પણ જ્યારે તમે આ બધું જ્ઞાન પ્રાપ્ત કરશો, એ કોરોનાના કારણે જ આ ભગવદ્ ગીતાના ક્લાસ શરૂ થયા હતા. અને આપણે જે આ ભગવદ્ ગીતાનું જે આ સાંભળી રહ્યા છે, બરોબર, તો એ એમ તો કોરોના ભયાનક તરીકે આવ્યો, પણ એમાં આપણને શું થયું કે આ ભક્તિ સ્વરૂપે અહીંયા આગળ ઘરે 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 ભગવદ્ ગીતા પહોંચી, બરોબર. અને અહીંયા આગળ જાણ્યા પછી આપણને ખબર પડે કે જે કોઈ પણ જીવનું મૃત્યુ તો નિશ્ચિત છે, ગમે ત્યારે આવી શકે. તો આપણને કન્ફ્યુઝન ના થાય. પણ શરૂઆતની અંદર જ્યારે આવું વસ્તુ થાય, ત્યારે આપણે કેટલા બધા કન્ફ્યુઝ થઈ ગયા, ટેન્શનમાં આવી જઈએ. હે ને? તો આ વસ્તુ આપણે જાણવું છે કે હંમેશા શું વિચારી લોકો, હે ને, કે જે કરશે ભગવાન કલ્યાણ કરશે, બરોબર. કલ્યાણ થવું વૈદિક મંત્રો સાથે સ્તુતિ કરી રહ્યા છે. તો આપણે હંમેશા બધા જે ભગવદ્ ગીતાના શ્લોક છે, બરોબર, એવા યાદ રાખવાની કોશિશ કરી. અને જ્યારે મંદિરે જઈએ, દર્શન થાય, ત્યારે એ બોલવાની આપણે કોશિશ કરવી જોઈએ. શિવજીના સર્વ આવિર્ભાવો, આદિત્યો, વસુઓ, સાધ્યો, વિશ્વદેવો, બંને અશ્વિની કુમારો, મરુદગણ, પિતૃગણ, ગંધર્વ, યક્ષ, અસુર તથા સિદ્ધ દેવો બધા જ આપનું દર્શન વિસ્મયપૂર્વક કરી રહ્યા છે. કેમ કે એમને સંપૂર્ણ દર્શન નથી થયા, બરોબર ને? પણ શું છે, વિસ્મયપૂર્વક કે આવું રૂપ ક્યાંથી આવી ગયું, આટલું ભયાનક રૂપ, બરોબર ને? પણ કેવું છે, વિસ્મયપૂર્વક દર્શન. કે એ ડરી રહ્યા નથી, કેમ કે એ ભગવાનના ભક્તો છે, કે ભગવાનની કોઈ એવી લીલા ચાલતી હશે, એવું એમને ચોક્કસ વિશ્વાસ છે. એને કારણે શું છે, એમને પણ દર્શન થઈ રહ્યા છે. અને વિસ્મયપૂર્વક આશ્ચર્યચકિત થઈને આ બધું દર્શન કરી રહ્યા છે. વિચાર કરો, શિવજીના સર્વ આવિર્ભાવ એટલે બધા જ રુદ્રો, આદિત્યો, વસુઓ, બરોબર, વિશ્વદેવો, ને બધું જ બાકી નથી, તો બધું એ પણ થોડા થોડા ભગવાનના દર્શન કરી રહ્યા છે. આગળ કહે છે, ખૂબ સરસ એવું વર્ણન કરે છે કે હે મહાબાહુ, આપના આ અનેક મુખ, નેત્ર, બાહુ, જાંગો, ચરણ, ઉદર તથા ભયાનક દાંતોવાળા વિરાટ રૂપ જોઈને દેવો સહિત બધા લોકો અત્યંત વ્યથિત થયા છે. અને તે જ પ્રમાણે હું પણ વ્યથિત થયો છું. વિચાર કરો કે અહીંયા આગળ કે દેવોની વાત કરવામાં આવી છે. કેમ કે દેવી દેવતાઓ પણ શું હોય કે એ લોકો રજોગુણ તમોગુણની અંદર હોય, બરોબર ને? તો આવું બધું વિનાશ થવાનું એવું લાગે તો એ લોકોને પણ ડર લાગે. પણ તમે જે મહર્ષિઓ છે, સિદ્ધ પુરુષો છે, જે ભગવાનના ભક્તો છે, શું કર્યું? કલ્યાણ થાવો, કલ્યાણ તરી ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, બરોબર. પણ અહીંયા આગળ દેવી દેવતાઓ પણ શું થાય, ભયભીત થઈ ગયા છે, બરોબર, વ્યથિત થઈ ગયા છે, બરોબર. અને એ પ્રમાણે કેવું છે, અર્જુન કહે છે હું પણ વ્યથિત થઈ ગયો છે. હું પણ આવું પહેલા જોયેલું નહોતું. પોતે કન્ફ્યુઝ થઈ ગયા છે, બરોબર, કે આવું તો કઈ રૂપ હોઈ શકે, બરોબર, કે જે એક બાજુ સરસ એવી સર્જન એવું બધું ચાલે છે, અને એક બાજુ પ્રલય ચાલી રહ્યો છે, બરોબર, એક બાજુ બધું કાર્ય ચાલી રહ્યું છે. તો એક જ રૂપની અંદર આવું બધું જ થઈ રહ્યું છે. તો આ કેવી રીતે પોસિબલ છે, બરોબર? તો આવું વિરાટ રૂપ જોઈને વિસ્મય થઈ રહ્યો છે. દેવી દેવતાઓ સાથે અત્યંત વ્યથિત થઈ ગયા છે, હે ને? તો આગળ અર્જુનજી વર્ણન કરે છે, હે સર્વવ્યાપી વિષ્ણુ, આકાશને સ્પર્ધા અનેક તેજસ્વી રંગથી શોભતા આપને, આપના વિસ્ફારિત રૂપ અને આપના અત્યંત જ્યોતિમય નેત્રોને જોતા જ મારું ચિત્ત ભયથી વ્યાકુળ થયું છે. આનાથી હું મારા ચિત્તના ધૈર્ય કે શાંતિને હવે જાળી શકું તેમ નથી, બરોબર. તો અર્જુનનું એટલું ભયાનક લાગતું હતું ભગવાનનું કાળ સ્વરૂપ, બરોબર. તો વર્ણન કરે છે કે હે સર્વવ્યાપી વિષ્ણુ, બરોબર. તો આપણે જોવાનું ભાગવતમની અંદર આવશો એટલે તમને ખબર પડશે કે બધા જ અવતારો, બરોબર, એ ગર્ભોદક્ષાય વિષ્ણુ, ક્ષીરોદક્ષાય વિષ્ણુમાંથી આવે છે. એટલે ભગવાન કેવું છે, અવતાર પણ છે અને અવતારી પણ છે, બરોબર.
તો આપણે એ વસ્તુ જાણવાનું છે કે અહીંયા આગળ જે વિષ્ણુ તત્વ સ્વરૂપે આવે તો સર્વવ્યાપી વિષ્ણુ તો શું થાય કે ભગવાન મીન્સ બ્રહ્માજી વર્ણન કરે છે ને બ્રહ્મ સંહિતાની અંદર કે ભગવાન પોતે હૃદયની અંદર પણ પ્રસ્થાપિત થાય છે દરેક જીવના અને કણકણની અંદર વ્યાપ્ત થાય છે. તો અત્યારે કણકણની અંદર જે વ્યાપ્ત છે ભગવાન વિષ્ણુ બરોબર એના અર્જુન ભગવાન દર્શન કરી રહ્યા છે દિવ્ય દ્રષ્ટિને કારણે કે ભગવાન કેવી રીતે કણકણની અંદર વ્યાપ્ત છે અને કેટલા વિશાળ છે બધું જ કેવી રીતે આ ચાલી રહ્યું છે બરોબર. તો કેટલું બધું આકાશને સ્પર્શતા બિલકુલ આકાશને સ્પર્શી રહ્યું તેજસ્વી રંગોથી બરોબર વિસ્ફારિત મુખો બરોબર ને અત્યંત ભયાનક મુખો અને અત્યંત જ્યોતિમય નેત્રો. તો એની આંખમાંથી પણ એવા સૂર્યચંદ્ર જેટલો પાવરમય લાઇટ આવી રહી છે બરોબર અને ભયથી વ્યાકુળ થઈ ગયું છે. તો એમનું જે મન છે બરોબર ડરી ગયું બરોબર ને. તો આ વસ્તુ આપણે જોવાનું કે ધૈર્ય જાળવી શકતો નથી અને શાંતિ પર જાળવી શકવું નથી. એટલે ભગવાનને પ્રાર્થના કરે છે બરોબર કે આજે અત્યંત અઘરું છે. હે દેવાદિદેવ, હે વિશ્વના આધાર, આપ મારા પર અનુગ્રહ કરો. હું આ પ્રમાણે આપના પ્રલયાગ્નિ સમાન મુખોને તથા વિકરાળ દાંતોને જોઈને સંતુલન જાળવી શકતો નથી. હું ચારે બાજુથી મૂંઝાઈ રહ્યો છું. અર્જુનજી મૂંઝાઈ ગયા છે કે ભગવાનના એટલું રાક્ષસી સ્વરૂપ હતું એને રાક્ષસ એટલે બિલકુલ એવા મોટા મોટા દાંત બરોબર અને પ્રલય અગ્નિ સમાન એટલે ગરમી પણ એટલી. તો આ બધું એના કારણે કેવું છે પોતે સંતુલન જાળવી શકતા નથી. એમનું મન વિચલિત થઈ ગયું છે. આગળ શું કહે છે ભગવાન અર્જુનજી શું જોઈ રહ્યા છે? ધૃતરાષ્ટ્રના બધા પુત્રો પોતાના સર્વ સહાયક રાજાઓ સહિત તથા ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ પણ આપના વિકાળ રૂકોમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમાંના કેટલાક મસ્તકોને તો હું આપના દાંતોની વચ્ચે ચૂર્ણ થયેલા જોઈ રહ્યો છું. ને તો અહીંયા આગળ ભવિષ્ય પણ જોઈ રહ્યો છો અર્જુન બરોબર કે ભીષ્મ, દ્રોણ, કર્ણ તેમજ અમારા મુખ્ય યોદ્ધાઓ. અમારા એટલે અહીંયા આગળ અમારા એટલે અર્જુનજીના પણ. કેમ કે તમને ખબર છે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું તો થોડાક જ માણસો બચ્યા હતા બરોબર ને. 5 પાંડવો હતા, કૃપાચાર્ય હતા, અશ્વત્થામા હતા, સાત્યકી હતા અને યુયુધાન હતા બરોબર. યુયુધાન ખબર છે ને કે જે ધૃતરાષ્ટ્રના પુત્ર હતા. એમ તો જે 100 પુત્ર હતા એ કોના હતા? ગાંધારીના પુત્રો હતા. પણ એક જે પુત્ર હતો એ દાસી દ્વારા એમને પ્રાપ્ત થયેલો હતો ધૃતરાષ્ટ્રને. એ બચી ગયો હતો અને એ શું કર્યું તેને જ્યારે યુદ્ધ શરૂ થવાનું થયું ને ચાલુ બરોબર યુદ્ધ ચાલુ થાય એ પહેલા કીધું કે જેને જેને જે પક્ષમાં જવું એ જઈ શકે છે. તો એ પોતે શું છે કે કૌરવોનો જે પક્ષ છોડીને પાંડવોના પક્ષમાં આવી જાય છે. તો એ બચી જાય છે અને થોડાક જ બચે છે બરોબર. ધૃતરાષ્ટ્રને ગાંધારી બચે છે. તો એટલા માટે અહીંયા આગળ એ પણ બતાવી રહ્યા છે કે આજે તમારા યોદ્ધાઓ પણ મૃત્યુ પામવાના છે. વિચાર કરો કેમ અર્જુનને ડર લાગ્યો છે? કેમ કે જોઈ રહ્યો છે કે પોતાનો પુત્ર અભિમન્યુ બરોબર અભિમન્યુ પણ જશે બરોબર. દ્રૌપદીના 5 પુત્રો જશે. તો એને કારણે કેવું છે આ વિકરાળ છે સ્વરૂપ છે બરોબર. તો એ જોઈ રહ્યો છે અને શું થાય કે દાંતોની વચ્ચે ચૂર્ણ થઈ રહ્યા છે. હવે વિચાર કરો કે પોતાના પિતામહ, દ્રોણ, કર્ણ ભગવાનના દાંત વચ્ચે ચૂર્ણ થાય લોહી લુહાણ થતા જોઈ રહ્યા છે. હે ને હજુ તો આ પ્રોસેસ બાકી જ છે. પણ હજુ તો ભગવાનને યુદ્ધ ચાલુ નથી થયું પણ અર્જુનને અહીં આગળ ભવિષ્ય પણ દેખાઈ રહ્યું છે. તો આવું વિકરાળ રૂપ છે એટલું ભયંકર છે બરોબર. તો અર્જુનને એમ હતું કે મારા પિતામહનું શું થશે, દાદાનું મૃત્યુ છે. પણ બિલકુલ ભગવાન અહીં આગળ બિલકુલ ક્લિયરિટી આપે છે કે આ બધા મરવાના જ છે. હું પહેલાથી તેમને મારી નાખ્યા છે. હવે તો તારે નિમિત્ત માત્ર સવ્યસાચી થવાનું, તારે નિમિત્ત માત્ર થવાનું છે કે તારે એવી ચિંતા નથી કરવાની કે મારા બાણથી મરશે બરોબર. પહેલેથી જ મરી ગયા છે બરોબર. તો ખૂબ સરસ એવું ભગવાન કીધું 28મા શ્લોકની અંદર કહે છે કે જેવી રીતે નદીઓના અનેક નીર સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે આ સર્વ મહાન યોદ્ધાઓ પણ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશ કરી રહ્યા છે. તો અર્જુનજી આગળ શું જોયું તો બધા એમના યોદ્ધાઓ બરોબર કૌરવો અને પોતાના પણ થોડા એમના ઘણા બધા એવા યોદ્ધાઓ કે ભગવાનના મુખની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેમ કે જે આ જે નદીઓ હોય એનું લાસ્ટ ડેસ્ટિનેશન શું હોય? સમુદ્ર હોય. એવી રીતે આપણું બધાનું જ ડેસ્ટિનેશન શું છે? સમુદ્ર ભગવાન છે બરોબર. તો આપણે મૃત્યુ પછી ક્યાં આગળ જશું? કેવું છે કે સમુદ્રની અંદર કે ભગવાનનું જે કાળ સ્વરૂપ બરોબર મૃત્યુને આપણે સરળ થઈ છે બરોબર. તો શું છે અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય આપણું કે મૃત્યુ છે. જેવી રીતે નદીઓ પ્રવેશ કરે છે સમુદ્રની અંદર એવી રીતે આવા બધા જ યોદ્ધાઓ છે બરોબર એ ભગવાનના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. તો શું કરે છે એનું યુદ્ધનું અહીં પરિણામ જોઈ રહ્યો છે અર્જુન કે રિઝલ્ટ શું આવશે ભવિષ્ય જોઈ રહ્યા છે બરોબર. આગળ કહે છે ભગવાન ખૂબ સરસ વર્ણન કર્યું. જેવી રીતે ફુદા પોતાના વિનાશ માટે સળગતા અગ્નિમાં કૂદી પડે છે તેમ હું આ બધા લોકોને પૂરા વેગથી આપના મુખમાં પ્રવેશ કરતા જોઈ રહ્યા છું. કેમ કે વરસાદની અંદર તમે જોવો છો ને કે જે ફુદા હોય છે શું કરે છે એમને એમની આંખો ખૂબ પ્રબળ હોય છે. તો એ લોકો લાઇટને સ્પર્શ કરવા જાય છે અને પછી શું થાય છે જો બલ્બ જે ગરમ થઈ ગયો હોય તો શું થાય એનાથી એને ચીપવાની કોશિશ કરે તો શું થાય એ મૃત્યુ પામે છે. નીચે આપણે સવારની અંદર જોઈએ તો ઘણા બધા જીવડા પડેલા હોય મારી. એવી રીતે શું છે આ ભગવાનનું સ્વરૂપ છે. એની અંદર કેવું છે આ બધા જીવો છે શું કરી રહ્યા છે કે બિલકુલ પોતાનો વિનાશ બરોબર કે મૃત્યુની નજીક જઈ રહ્યા છે અને
ભગવાનના મુખની અંદર પૂરા વેગથી પ્રવેશ કર્યા છે. કેમ કે આજે મૃત્યુ, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આ સતત ચાલતું હોય છે, બરોબર. અર્જુન અહીંયા આગળ એ બધું જોઈ રહ્યા છે કે અમારા જે યોદ્ધાઓ છે એ ભગવાનના શરીરની અંદર પ્રવેશ કરી રહ્યા છે અને બધાને મૃત્યુને શરણ થઈ રહ્યા છે. તો આગળ 30મા શ્લોકની અંદર ભગવાન ખૂબ સરસ છે. હે વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપના પ્રજ્વલિત મુખમાંથી બધી જ દિશાઓના લોકોને ગળી રહ્યા છો. સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થયા છો. હે ને? તો અહીંયા આગળ ભગવાને કેવું છે, વિકરાળ કાળ સ્વરૂપ ધારણ કર્યું છે. હે ને? અને એને કારણે કેવું છે, અહીંયા આગળ એમને વિષ્ણુ કહી રહ્યા છે, બરોબર. તો હંમેશા કેવું છે, વિષ્ણુનું કામ શું છે કે પાલન કરવાનું. એટલે હંમેશા કેવું છે, કૃષ્ણ તો ખૂબ દયાળુ છે, બરોબર. જે રાક્ષસોનો વધ કરવામાં આવે છે ને, તો એ ભગવાનનું જે વિષ્ણુ સ્વરૂપ હોય છે ને, એ વધ કરે છે. તો તમે જ્યારે ભાગવતમની અંદર આવશો ને તો બિલકુલ આપણને ક્લિયરિટી આવી જશે કે આ વધ ખરેખર વધ કોણ કરે છે, બધા રાક્ષસોને બધાને મારે છે. અને તે વખતે સુદર્શન ધારણ કરે, બરોબર. તમે તો સિરિયલની અંદર ઘણીવાર જોયું છે, જ્યારે રાક્ષસોનો વધ કરવાનો થાય તો ઘણીવાર ભગવાન સુદર્શન ધારણ કરે. તો ભગવાન શું કરે છે, જ્યારે પોતાનું જ્યારે મારવાના થાય ત્યારે એ પોતાનું વિષ્ણુ સ્વરૂપ ધારણ કરે અને રાક્ષસોનો વધ કરે. બાકી નોર્મલ અવસ્થાની અંદર કેવું છે કે જ્યારે બીજી બધી જ્યારે લીલાઓ કરતા હોય, બરોબર, ત્યારે સ્વયં કૃષ્ણ સ્વરૂપે ભગવાન અત્યંત દયાળુ છે. બધા જ જીવો પ્રત્યે પ્રેમ કરે છે. પણ પેલું શું કીધું કે અલગ અલગ કંપનીની અંદર અલગ અલગ ટાસ્ક ખોબેલા હોય, બરોબર, કે અલગ અલગ દેશની અંદર હોય. એ પ્રમાણે કેવું છે, બધા જે દેવી દેવતાઓ છે એમને અલગ અલગ ટાસ્ક આપવાની અંદર આવ્યા છે. તો એ પ્રમાણે એ લોકો કાર્ય કરે છે. પણ ભગવાન હંમેશા કેવું છે, ઓલવેઝ જોય મૂડની અંદર. કાલે પેલો આપણે દાખલો લીધો એમ, પેલા ફોરેનર દર્શન કર્યા, એટલે હંમેશા આનંદની અંદર હોય છે. એમની હોય. પણ જ્યારે રાક્ષસોનો વધ કરવાનો અંદર થાય છે ત્યારે ભગવાન આવું વિકરાટ વિષ્ણુ સ્વરૂપ ધારણ કરે છે. અને તમને તો ખબર છે કે જે કારણોદક્ષા વિષ્ણુ છે કેટલા બધા વિશાળ છે, કેટલા બધા મોટા છે. હે ને? તો આ વસ્તુ આપણે જાણી શકીએ કે બધા જ શું કર્યા છે, બધી જ દિશાઓમાંથી, બરોબર, કે અગ્નિને ગળી રહ્યા છે. હે ને? અગ્નિ લોકોને ગળી રહ્યા છે, બરોબર. તો આ ભગવાન અત્યંત વિશાળ, સમગ્ર બ્રહ્માંડને આપણા તેજથી આવૃત કરી અતિશય દાવ ભયંકર રૂપે આપ વ્યક્ત થાઓ છો. એટલે આ જે કાળ સ્વરૂપ છે ભયંકર છે, બરોબર. અને ઘણી જ બધી ગરમી આપે છે, એટલે સહન પણ કરી શકતા નથી. આગળ શ્લોકની અંદર કહે છે, હે દેવાદિદેવ, આપ આવા ઉગ્રધારી આપ કોણ છો? મને કૃપા કરીને કહો, હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરી આપ મારી ઉપર પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિની બાબતથી અજાણ છું, બરોબર. કેમ કે અત્યાર સુધીમાં આવું કોઈ લીલા કોઈએ જોઈ જ નથી. અને એટલે માટે આવું જે ઉગ્રધારી જે કાળ સ્વરૂપ છે, બરોબર, તો અર્જુનને ખૂબ જ વિસ્મયની અંદર નાખી દીધું છે. તો કહે છે કે કૃપા કરીને મારા પર પ્રસન્ન થાઓ, બરોબર, કે તમે મને બતાવો કે તમે કોણ છો, બરોબર. તો આપણે આ ક્વોલિટી જોડ જાણવાની છે, બરોબર ને, કે જ્યારે સ્વસ્થતા કેળવવાની છે, જ્યારે આપણે કોઈ એવી પરિસ્થિતિ છે તો બતાવો કોણ છો, બરોબર ને. તો આપણે જાણવાની કોશિશ કરીએ અને મારા પર પ્રસન્ન થાવો કે જેથી હું તમને ઓળખી શકું, તમે કોણ છો, દેવાદિદેવ, બરોબર. આ કેવું છે, એકચ્યુઅલી પૂછી રહ્યા છે. એટલે અહીંયા આગળ અર્જુનને આશ્ચર્ય થયું. એટલે સ્વયં કૃષ્ણ જ છે જે વિશ્વરૂપ, પણ કેવું છે, એક પર્ટિક્યુલર પાર્ટ છે એની અંદર અર્જુનજીની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે. એને કારણે એ પોતે એવું કહી રહ્યા છે કે તમે કોણ છો, બરોબર. અને જીવ છે, બરોબર. જીવ છે એટલે તરત જ એમની જે ગુણ બધા એમના ચેન્જ થઈ શકે છે. ભગવાન ભગવાન છે, બરોબર. પણ શું છે કે અહીંયા આગળ અર્જુનને કોઈ ડાઉટ નથી, બરોબર. પણ કેવું છે, આપણી ડાઉટ ક્લિયર કરવા માટે, બરોબર ને, તો આપણને અહીંયા આગળ અર્જુન જેવા પ્રશ્નો પૂછી લે. ઘણી વાર કેવું હોય કે આપણા ઘરની અંદર નવી નવી વહુ આવી હોય, બરોબર ને, નવી નવી વહુ આવી હોય તો શું કરીએ આપણે, બરોબર. જે સાસુ હોય તો ડાયરેક્ટ ના કે, બરોબર ને, કોને, વહુને નાખે. પણ એમની દીકરી હોય, નણદ હોય, બરોબર, દેરાની બીજાની, કેમ કે કોઈ કામની અંદર એવું કર્યું હોય કે દાખલા તરીકે જમવાનું બનાવે છે એની અંદર મીઠું વધારે થઈ ગયું, ઓછું થઈ ગયું, તો ટોન મારે, બરોબર, કે બીજીને કહી એકચ્યુઅલી એને ખબર જ હોય કે આ બધું કોણે બનાવ્યું છે, બરોબર ને. પણ છતાં શું કરે કે બીજી સ્ત્રી હોય એને ઉદ્દેશીને કે આજે તો ત્યાં તો બહુ બધું મીઠું નાખી દીધું છે, એમ છે તેમ છે કરીને ટોનની અંદર કે. એવી રીતે કેવું છે કે આપણે બધા સમજ નથી ને, એટલે ઇનડાયરેક્ટ રીતે કેવું છે, અર્જુનજી આપણા માટે કહી રહ્યા છે કે આવી રીતે ઘણા બધા એવા લોકો આવશે અને કહેશે તમને કે આ કાળ સ્વરૂપ છે, ભગવાનની અંદર પ્રવેશ કરી ગયું, ભગવદ્ ગીતા કહી દીધી, બરોબર. પણ એટલા માટે આ બધા ડાઉટ ક્લિયર કરવા માંગે છે, બરોબર ને. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અર્જુનજી દ્વારા એવા સરસ એવા પ્રશ્નો પૂછાય છે, બધું જ ક્લિયર થઈ જાય. જે કાળ સ્વરૂપ છે એ ભગવાનની શક્તિ છે, શક્તિરૂપી સ્વરૂપ છે, બરોબર. પણ આપણને ભગવાનની અંદર બિલકુલ શ્યામ સુંદર સ્વરૂપની અંદર આપણે ભગવાનને જાણવાની કોશિશ કરવાની છે. તો ખૂબ સરસ આપણે આગલા અધ્યાયની અંદર ભગવાન એમના કાળ સ્વરૂપ વિશે વર્ણન કરશે. હું પોતે કાળ છું એવું ભગવાન પોતે બતાવશે, બરોબર. તો આવતીકાલે ખૂબ સરસ એવા મોર્નિંગની અંદર આપણે એની વિશે ચર્ચા કરીશું. તો ફરી પાછા જોડાઈશું. ખૂબ ધ્યાનપૂર્વક મને સાંભળ્યો.
ખૂબ બધા ભક્તોનો ખૂબ ખૂબ ધન્યવાદ. કૃતિ માતાજી, રવિના માતાજી, દીપ્તિ માતાજી, જયશ્રી માતાજી, સુરેશ પ્રભુજી, વાંછા હરે કૃષ્ણ 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 કૃપા હરે 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 રામ હરે રામ 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 હરે હરે બાવન. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે આવતીકાલે જે ભગવાનનું કાર્ડ સ્વરૂપ